મુંબઈના વિશાળ ઘરમાં આજે પણ અજીબ શાંતિ છવાયેલી હતી। સર્વોચ્ચ અદાલતના કડક ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહ બારી પાસે ઊભા રહીને વરસાદ જોઈ રહ્યા હતા। 25 વર્ષ વીતી ગયા હતા, પણ કુંભ મેળાની તે કમનસીબ સાંજની યાદો આજે પણ તેમના દિલને ચીરી રહી હતી। તેમનો 4 વર્ષનો દીકરો આરવ તે દિવસે ભારે ભીડમાં ખોવાઈ ગયો હતો। આ દર્દ તેમને અંદરથી કોરી ખાતું હતું અને તેમની આત્માને ઊંડા અંધકારમાં ધકેલી દીધી હતી। તેઓ દુનિયા માટે ન્યાય કરતા હતા, પણ પોતે ન્યાયથી વંચિત હતા। રૂમના બીજા ખૂણામાં તેની પત્ની સાવિત્રી ફર્શ પર બેઠી ચૂપચાપ આંસુ વહાવી રહી હતી। છેલ્લા 25 વર્ષોમાં તેમણે ભાગ્યે જ કોઈ એવી રાત વિતાવી હશે જ્યારે તેમની આંખોમાંથી પોતાના ખોવાયેલા દીકરા માટે આંસુ ન પડ્યા હોય। તેમના હાથોમાં આરવનું એક જૂનું અને નાનકડું રમકડું હતું, જેને તે છાતી સરસું લગાવીને બેઠી હતી। આ હવેલીની દરેક દિવાલ તે બંનેના અસહ્ય દુઃખની મૂક સાક્ષી બની ચૂકી હતી। બહારથી આ પરિવાર ખૂબ જ ધનવાન લાગતો હતો, પણ અંદરથી તેમની દુનિયા સંપૂર્ણપણે ઉજ્જડ થઈ ગઈ હતી। આ જ ઘરમાં તેમનો એક દત્તક પુત્ર રોહન સિંહ પણ રહેતો હતો। જ્યારે દેવેન્દ્ર અને સાવિત્રી આરવને શોધવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા, ત્યારે તેમણે રોહનને દત્તક લીધો હતો। રોહન એક ખૂબ જ મહત્વાકાંક્ષી અને ચતુર કોર્પોરેટ વકીલ બની ચૂક્યો હતો। તેના માટે પૈસો, તાકાત અને સમાજમાં વગત જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય હતો। તેણે તે ભયંકર દર્દ ક્યારેય અનુભવ્યું નહોતું જે તેના માતા પિતા દરરોજ સહન કરતા હતા। તેનું માનવું હતું કે લાગણીઓ માણસને કમજોર બનાવે છે। રોહનનો આ કઠોર સ્વભાવ અવારનવાર ઘરના માહોલને ખૂબ જ ગૂંગળામણવાળો બનાવતો હતો। મુંબઈની આ ચમકતી દુનિયાથી ખૂબ દૂર ધારાવીની સાંકડી અને દુર્ગંધ મારતી ગલીઓમાં એક બિલકુલ અલગ જ જીવન વસતું હતું। અહીં ગરીબી, ભૂખ અને સંઘર્ષ રોજની કહાની હતી, પણ આ બધા છતાં અહીંના લોકોના દિલમાં એકબીજા માટે અપાર પ્રેમ અને ઊંડી સહાનુભૂતિ હતી। વરસાદનું પાણી ટપકતી છતોમાંથી ઘરોની અંદર આવી રહ્યું હતું, તેમ છતાં કોઈના ચહેરા પર કોઈ નિરાશા નહોતી। આ જ વસાહતના એક નાના કાચા ઘરમાં એક યુવાન વકીલ કબીર પોતાની જૂની મેજ પર બેઠો હતો। કબીર, જે ખરેખર દેવેન્દ્રનો ખોવાયેલો દીકરો આરવ હતો, હવે એક ખૂબ જ હોશિયાર અને ઈમાનદાર માણસ બની ચૂક્યો હતો। તેની આંખોમાં એક અજીબ ચમક અને સચ્ચાઈનો ઊંડો ભાવ હતો, હંમેશા ચળકતો રહેતો હતો। તેણે બાળપણથી જ ગરીબી અને મુશ્કેલીઓનો ખૂબ નજીકથી સામનો કર્યો હતો, તેથી તે ગરીબોના દર્દને સારી રીતે સમજતો હતો। કબીરે પોતાનો કાયદાનો અભ્યાસ ખૂબ સંઘર્ષ કરીને પૂરો કર્યો હતો અને હવે તે લાચાર લોકોનો અવાજ બની ચૂક્યો હતો, જેમની ફરિયાદ સાંભળવાવાળું આ આખી સ્વાર્થી દુનિયામાં કોઈ નહોતું। શાંતિ, જે કબીરની મોંબોલીમાં હતી, એક ખૂબ જ મમતામયી અને દયાળુ મહિલા હતી। 25 વર્ષ પહેલાં જ્યારે તેણે કુંભ મેળામાં રડતા તે એકલા બાળકને જોયો હતો, ત્યારે તેનું દિલ પીગળી ગયું હતું। તેણે કબીરને પોતાના સગા દીકરાની જેમ પાળ્યો અને તેને તે બધો પ્રેમ આપ્યો જે એક માં આપી શકે છે। શાંતિએ કબીરના અભ્યાસ માટે બીજાના ઘરોમાં વાસણ માંજવાથી લઈને ઝાડુ પોતું કરવા સુધીનું કામ કર્યું હતું। તેનું શરીર હવે ઘટપણના કારણે કમજોર થઈ ચૂક્યું હતું, પણ તેની આંખોમાં ગર્વ હતો। આજકાલ ધારાવીના લોકો પણ એક ખૂબ મોટું અને ભયંકર સંકટ મંડરાઈ રહ્યું હતું। શહેરની એક ખૂબ જ તાકાતવર અને અમીર કોર્પોરેટર કંપની આ વસાહતની જમીનને જબરદસ્તી ખાલી કરવા માંગતી હતી। તેમનો ઉદ્દેશ્ય આ ગરીબ વસાહતને તોડીને અહીં એક આલીશાન અને ભવ્ય શોપિંગ મોલ બનાવવાનો હતો। કંપનીના ગુંડાઓ દરરોજ વસાહતના ભોળા લોકોને ડરાવતા અને ધમકાવતા હતા। તેઓ તેમને તેમના જ ઘરોમાંથી બેદખલ કરવાની સતત ધમકીઓ આપી રહ્યા હતા। આખો વિસ્તાર ડર અને ચિંતાના ઓથાર હેઠળ જીવી રહ્યો હતો, કારણ કે તેમની પાસે ન પૈસા હતા, ન તાકાત। આ ઘોર અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે કબીરે એકલા જ આખી જવાબદારી પોતાના ખભા પર ઉઠાવી લીધી હતી। તેણે તે બધા ગરીબ નિવાસીઓનો કેસ અદાલતમાં લડવાનો એક દ્રઢ નિર્ણય કરી લીધો હતો। આ એક ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક લડાઈ હતી, કારણ કે તેનો સીધો મુકાબલો શહેરના સૌથી અમીર અને ચાલાક વકીલો સાથે થવાનો હતો। કબીર રાત દિવસ એક એક કરીને કાયદાકીય પુસ્તકો અને જૂના ફેસલાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યો હતો। તે જાણતો હતો કે આ માત્ર જમીનની લડાઈ નથી, પણ આ ગરીબ લોકોની સન્માનની લડાઈ છે। શાંતિ ધીમેથી રૂમમાં આવી અને તેણે કબીરના ખભા પર ખૂબ પ્રેમથી પોતાનો હાથ મૂક્યો। તેણે એક કપ ગરમ ચા કબીરની મેજ પર મૂકી અને તેને મોટા જ ગર્વથી નિહાળવા લાગી। કબીરે હસતા હસતા પોતાની માનો હાથ પોતાના હાથોમાં લઈ લીધો। તેણે કહ્યું કે માં, તું બિલકુલ ચિંતા ન કર, ઈશ્વર અમારી સાથે છે અને સચ્ચાઈની હંમેશા જીત થાય છે। કબીરના મનમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ કે લાલચ નહોતો। તે માત્ર તે કર્મને નિભાવી રહ્યો હતો જેને તે પોતાનો પરમ ધર્મ માનતો હતો। બીજી તરફ તે મોટી કોર્પોરેટ કંપનીએ ધારાવીના ગરીબોને કચડવા માટે શહેરના સૌથી મોંઘા અને નિર્દયી વકીલને કામ પર રાખ્યો હતો। તે વકીલ બીજો કોઈ નહીં, પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપ સિંહનો દત્તક પુત્ર રોહન સિંહ જ હતો। રોહન પોતાની આલીશાન ઓફિસમાં બેસીને ખૂબ જ ઠંડા દિમાગથી વસાહતને ઉજાડવાના કાયદાકીય રણનીતિઓ બનાવી રહ્યો હતો। તેના માટે તે ગરીબ માણસો નહીં,
પણ માત્ર એક રસ્તાનો પથ્થર હતા જેને તે પોતાની તાકાતના બળે જલ્દીથી જલ્દી કચડીને આગળ વધવા માંગતો હતો. રોહનને આ વાતનો પૂરો ઘમંડ હતો કે કાયદાને કેવી રીતે પોતાની આંગળીઓ પર નચાવો તે ખૂબ સારી રીતે જાણે છે. તેણે પોલીસ અને કેટલાક ભ્રષ્ટ સરકારી અધિકારીઓને પણ પોતાના પક્ષમાં પહેલેથી જ મેળવી લીધા હતા. તે આ કેસને માત્ર એક ઔપચારિકતા માનતો હતો અને તેને પૂરો વિશ્વાસ હતો કે ધારા વિના તે ગરીબો તરફથી કોઈ પણ વકીલ તેની સામે ટકી નહીં શકે. તેણે પોતાના સહયોગી સાથે હસતા હસતા કહ્યું હતું કે આ મુકદ્દમો તો અદાલતમાં શરૂ થતાં પહેલા જ અમારી મુઠ્ઠીમાં છે. કિસ્મતનો ખેલ જુઓ. આ અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુકદ્દમો તે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહની અદાલતમાં સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. જ્યારે ફાઇલ દેવેન્દ્રની વિશાળ મેજ પર મૂકવામાં આવી ત્યારે તેમણે ખૂબ ધ્યાનથી તેને વાંચી. તેઓ ન્યાય પ્રત્યેની પોતાની નિષ્ઠા માટે પૂરા દેશમાં પ્રસિદ્ધ હતા. તેમણે ક્યારેય પણ પોતાની અંગત ભાવનાઓ કે સંબંધોને પોતાના કામની વચ્ચે આવવા દીધા નહોતા. રોહન તેમનો દત્તક પુત્ર હતો, તેમ છતાં તેઓ આ મુકદ્દમાને પૂરી નિષ્પક્ષતા અને કઠોરતા સાથે પરખવા તૈયાર હતા. મુકદ્દમાની સુનાવણીથી ઠીક એક રાત પહેલા દેવેન્દ્ર પ્રતાપસિંહ પોતાના અભ્યાસખંડમાં ખૂબ બેચેન થઈને ટહેલી રહ્યા હતા. તેમના મનમાં વારંવાર આરવનો માસૂમ ચહેરો ઉભરી રહ્યો હતો. આજે આરવનો 27મો જન્મદિવસ હતો. દર વર્ષે આ દિવસ તેમના માટે એક ખૂબ મોટો માનસિક અને ભાવનાત્મક તણાવ લઈને આવતો હતો. સાવિત્રી પણ એક ખૂણે ચૂપચાપ બેઠી ભગવાનની મૂર્તિ સામે દીવો સળગાવી પ્રાર્થના કરી રહી હતી. બંનેની આંખો ભીની હતી અને દિલમાં એક જ સવાલ હતો કે તેમનો વહાલો દીકરો આજે કયા હાલમાં હશે અને ક્યાં હશે. તે જ રાત્રે ધારાવીની તે નાનકડી ઝૂંપડીમાં કબીર પણ સંપૂર્ણપણે જાગેલો હતો. તે પોતાની કાયદાકીય ફાઇલોને વારંવાર શોધી રહ્યો હતો જેથી અદાલતમાં કોઈ પણ ચૂક ન થઈ જાય. શાંતિએ તેના માથા પર ખૂબ પ્રેમથી તેલની માલિશ કરી અને તેને ભગવાન પર પૂરો ભરોસો રાખવા કહ્યું. કબીરને ક્યારેય પોતાના સગા માતા પિતા વિશે કંઈ પણ યાદ નહોતું. તેને બસ એટલું જ ખબર હતું કે શાંતિ જ તેની આખી દુનિયા છે અને આ લાચાર ગરીબોને હક અપાવવો તેના જીવનનું પવિત્ર લક્ષ્ય છે. આવતી સવારે મુંબઈના આકાશ પર કાળા અને ગાઢ વાદળો છવાયેલા હતા. હવામાન પણ આવનારા ભયાનક તોફાનનો મુખ સંકેત આપી રહ્યું હતું. સર્વોચ્ચ અદાલતની ઇમારત પોતાની પૂરી ભવ્યતા અને તાકાત સાથે ઊભી હતી. કબીરે પોતાનો સાદો કાળો કોટ પહેર્યો અને શાંતિના પગે લાગી આશીર્વાદ લીધા. શાંતિએ તેના કાંડા પર એક કાળો દોરો બાંધ્યો અને તેને ખૂબ બધી દુઆઓ આપી. કબીરે ઊંડો શ્વાસ લીધો અને પોતાની વસાહતના લોકોના વિશ્વાસને પોતાના દિલમાં સમાવીને અદાલત તરફ મજબૂત પગલાં ભર્યા. બીજી તરફ રોહન પોતાની મોંઘી અને શાનદાર કારમાં બેસીને અદાલત માટે નીકળ્યો. તેની સાથે તેના ઘણા બધા સહાયકો અને ખૂબ બધા સુરક્ષા ગાર્ડ પણ હતા. તે સંપૂર્ણપણે આત્મવિશ્વાસથી ભરેલો હતો અને કોઈ પણ હાલતમાં આ કેસ હારવા માંગતો નહોતો. રસ્તામાં તેણે ઘણીવાર પોતાના ફોન પર મીડિયા સાથે વાત કરી અને આ દાવો કર્યો કે તે આ વસાહતને હટાવીને શહેરને ખૂબ જ સુંદર અને સ્વચ્છ જગ્યા બનાવશે. ગરીબોની અસલી પીડા અને તેમનું રડવું ધોવું રોહનની આ પોકળ વાતોના ઘોઘાટમાં દબાઈ ગયા હતા. ન્યાયાલયનો ખૂબ મોટો રૂમ લોકોની ભારે ભીડથી સંપૂર્ણપણે ખીચોખીચ ભરેલો હતો. એક તરફ તાકાતવર કોર્પોરેટ કંપનીના સૂટ પહેરેલા મોટા અધિકારીઓ બેઠા હતા તો બીજી તરફ ફાટેલા જૂના કપડાં પહેરેલા ધારાવીના ડરેલા ગરીબ લોકો. હવામાં એક અજીબ તણાવ અને ખૂબ ઊંડી બેચેની સ્પષ્ટ રીતે મહેસૂસ કરી શકાતી હતી. દરેકની નજર સામે લાગેલા તે ઊંચા અને લાકડાના મંચ પર હતી જ્યાં શહેરના સૌથી કઠોર અને ઇન્સાફ પસંદ ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહ થોડી જ પળોમાં પોતાની ગરિમા સાથે બેસવાના હતા. કબીર પોતાના સ્થાન પર બિલકુલ શાંત અને અડગ ભાવથી ઊભો હતો. તેણે પોતાની જૂની ફાઇલોને ખૂબ કાળજીથી મેજ પર સજાવીને રાખી. રોહને જ્યારે કબીરને જોયો તો તેના ચહેરા પર એક ખૂબ જ ઘમંડી અને ઉપહાસભર્યું સ્મિત આવી ગયું. તેણે લાગ્યું કે આ મામૂલી વકીલ તેનું શું બગાડી લેશે. રોહન કબીરની પાસે ગયો અને તેણે ખૂબ જ ધીમા પણ ચૂપતા અવાજમાં કહ્યું કે આ કોઈ રસ્તા પરનો તમાશો નથી. તું હજી પણ પોતાના લોકોને લઈને ભાગી શકે છે. કબીરે શાંત નજરથી તેને જોયો. ત્યારે જ અદાલતના અર્દલીએ જોરથી અવાજ લગાવ્યો કે આખો રૂમ એકદમ શાંતિમાં ડૂબી ગયો. ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહ પોતાના કાળા ગાઉનમાં ખૂબ જ ગંભીર અને ધીમા પગલાંથી ચાલતા અંદર આવ્યા. તેમનો ચહેરો પર તે હંમેશાવાળી કઠોરતા અને આંખોમાં એક ખૂબ ઊંડું સૂનાપણું હતું. તેમણે પોતાની ખુરશી પર બેસતા જ આખા રૂમમાં એક તીક્ષ્ણ નજર દોડાવી. તેમની નજર સૌથી પહેલા પોતાના દત્તક પુત્ર રોહન પર પડી જેણે અભિવાદનમાં માથું ઝુકાવ્યું. પછી અચાનક તેમની ઊંડી નિગાહો સામે ઊભેલા તે અજાણ્યા યુવાન વકીલ કબીર પર ટકી ગઈ. જેવો દેવેન્દ્ર અને કબીરની આંખોનો સંપર્ક થયો રૂમનો સમય જાણે એક પળ માટે સંપૂર્ણપણે થંભી ગયો હોય. દેવેન્દ્રને પોતાના સીનામાં એક ખૂબ જ અજીબ હલચલ મહેસૂસ થઈ જેને તેઓ સમજી ન શક્યા. તે યુવાનની આંખોમાં કંઈક એવું ખાસ હતું જે તેમને 25 વર્ષ પાછળ અતીતમાં ખેંચી રહ્યું હતું. તે ઈમાનદારી, તે ચમક અને તે નિડરતા તેમને કોઈ પોતાનાની યાદ અપાવી રહી હતી. જોકે એક કઠોર ન્યાયાધીશ હોવાના નાતે તેમણે પોતાની ભાવનાને દબાવી દીધી અને કાર્યવાહી શરૂ કરવા કહ્યું.
અદાલતની કાર્યવાહી ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ. રોહને પોતાનો શાનદાર રીતે અંગ્રેજીમાં ભાષણ આપતા શરૂઆત કરી. તેણે ખૂબ બધા કાયદાકીય દાવપેચનો સહારો લેતા આ સાબિત કરવાની પૂરી કોશિશ કરી કે ધારા વિના તે ગરીબોને તે બહુમૂલ્ય જમીન પર કોઈ પણ કાયદાકીય અધિકાર નથી. તે સતત પોતાના ઊંચા અવાજમાં ગરીબોને અતિક્રમકારી અને શહેરના વિકાસમાં સૌથી મોટી બાધા જણાવી રહ્યો હતો. દેવેન્દ્ર પ્રતાપસિંહ ખૂબ જ ધ્યાનથી અને ચૂપચાપ તેની વાત સાંભળી રહ્યા હતા, પણ તેમની નજર કબીર પર અટકી જતી હતી. કબીર પોતાની ખુરશી પર શાંતિથી બેઠો હતો અને પોતાના નોટ્સને અંતિમ વાર ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર ન તો કોઈ ગભરાટ હતી અને ન જ રોહનની તે કડવી વાતોનો કોઈ ડર હતો. તે પોતાની વારીની ખૂબ જ ધૈર્ય સાથે રાહ જોઈ રહ્યો હતો. તેને ખબર હતી કે જ્યારે તે બોલશે તો ન્યાયની આ દેવીના મંદિરમાં માત્ર સચ્ચાઈની જ ગૂંજ હશે. બંને તરફથી આ લડાઈ હવે માત્ર બે વકીલો વચ્ચેની નહોતી, પણ આ ધર્મ અને અધર્મનું યુદ્ધ બનવાની હતી. અદાલતના તે વિશાળ અને શાંત રૂમમાં ફક્ત રોહન સિંહનો ભારે અવાજ ગુંજી રહ્યો હતો. તેણે જજ સામે કેટલાક નકલી દસ્તાવેજો રજૂ કર્યા અને આ દાવો કર્યો કે વસાહતના નિવાસીઓએ જમીન પર ગેરકાયદેસર કબજો કરી રાખ્યો છે. રોહને ચતુરાઈથી તર્ક આપ્યો કે શહેરના વિકાસ માટે આ વસાહતનું તૂટવું જરૂરી છે. તેની ભાષા તીખી અને તે ગરીબ લોકો પ્રત્યે સંપૂર્ણપણે અસંવેદનશીલ હતી. દેવેન્દ્ર પ્રતાપસિંહ કોઈ પણ ભાવ બતાવ્યા વગર તેની દરેક વાતને ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને કેટલાક મહત્વપૂર્ણ નોટ પોતાની ડાયરીમાં લખી રહ્યા હતા. રોહનનું ભાષણ સમાપ્ત થયા પછી અદાલતમાં એક ઊંડી ચૂપકી છવાઈ ગઈ. ધારાવીથી આવેલા ગરીબ લોકો ખૂબ જ ડરીને પોતાની જગ્યા પર સંકોચાઈને બેઠા હતા. તેમને લાગવા માંડ્યું હતું કે આ શક્તિશાળી વકીલ તેમની જિંદગી ઉજાડીને જ માનશે. ત્યારે જ ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહે પોતાની ભારે અને રોબદાર અવાજમાં બચાવ પક્ષના વકીલને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહ્યું. કબીરે ખૂબ જ શાલીનતાથી માથું ઝુકાવ્યું અને પોતાની જગ્યા પરથી ઉઠીને માઇકની સામે ઊભો થઈ ગયો. તેના ચહેરા પર કોઈ ગભરાટ નહીં, પણ સત્યનું અદ્ભુત તેજ હતું. કબીરે બોલવાનું શરૂ કર્યું. તેની અવાજમાં એક અજીબ ખનક અને ઊંડાણ હતી જે સીધી દિલોમાં ઉતરી રહી હતી. તેણે કહ્યું કે આ મુકદ્દમો માત્ર જમીનના એક ટુકડાનો નથી, પણ આ ઇન્સાનિયત અને જીવિત રહેવાના મૂળ અધિકારનો સવાલ છે. તેણે અદાલતને યાદ અપાવ્યું કે ધારાવીના આ નિવાસીઓએ જ આ શહેરની મોટી મોટી ઇમારતોને પોતાના લોહી પસીનાથી બનાવી છે. કબીરે દસ્તાવેજોનો એક બંડલ ઉઠાવ્યો અને ન્યાયાધીશને બતાવ્યો, જે સાબિત કરતા હતા કે આ લોકો દાયકાઓથી ત્યાં રહી રહ્યા છે અને તેઓ અતિક્રમણકારી બિલકુલ નથી. દેવેન્દ્ર પ્રતાપસિંહ ખૂબ જ આશ્ચર્ય સાથે તે યુવા વકીલની દલીલો સાંભળી રહ્યા હતા. કબીરની વાત કરવાની રીત, તેની ભાષામાં ઉપયોગ થતા શબ્દો અને તેના ચહેરાનો દ્રઢ નિશ્ચય તેમને ઘણું બધું યાદ અપાવી રહ્યો હતો. આ બિલકુલ તેવી જ શૈલી હતી જેમ પોતે દેવેન્દ્ર પ્રતાપસિંહ પોતાના યુવા દિવસોમાં વકીલાત કરતા હતા. કબીરના એક એક શબ્દમાં ન્યાય પ્રત્યેની ઊંડી ભૂખ અને ગરીબો પ્રત્યેની સાચી કરુણા સ્પષ્ટ દેખાઈ રહી હતી. દેવેન્દ્રને પોતાના સીનામાં એક જૂની અને ભૂલાયેલી હલચલ ફરીથી મહેસૂસ થવા લાગી. રોહનને કબીરનો આ પ્રભાવ બિલકુલ પસંદ નહોતો આવી રહ્યો. તેણે ગુસ્સામાં વચ્ચે જ ટોકતા કહ્યું કે ભાવનાઓ અને સહાનુભૂતિ કાયદાની અદાલતમાં કોઈ માયને નથી રાખતી. તેણે જજની તરફ જોતા કબીરની વાતોને માત્ર એક નાટક ગણાવી. રોહને કહ્યું કે આ ગરીબ લોકો માત્ર સહાનુભૂતિ બટોરીને મફતની જમીન હથિયાવવા માંગે છે, પણ કબીર જરા પણ વિચલિત ન થયો. તેણે ખૂબ જ શાંત સ્વરમાં જવાબ આપ્યો કે જ્યાં કરુણા નથી હોતી ત્યાંનો કાયદો અવારનવાર એક નિર્દયી અત્યાચારનું રૂપ લઈ લેશે. આ જવાબે આખા અદાલત ખંડમાં એક ઊંડી સનસની ફેલાવી દીધી. પાછળ બેઠેલા ધારાવીના નિવાસીઓની આંખોમાં કબીર માટે એક નવી આશા અને સન્માન ઝળકવા લાગ્યું. શાંતિ જે અદાલતના સૌથી પાછળના ખૂણામાં બેઠી હતી, પોતાના આંસુઓને રોકી નહોતી શકી. તેને પોતાના પાળેલા દીકરા પર ખૂબ ગર્વ થઈ રહ્યો હતો. દેવેન્દ્ર પ્રતાપસિંહે પોતાની આંગળીઓને મેજ પર ધીમેથી થપથપાવી અને રોહનને પોતાની મર્યાદામાં રહેવાની સખત ચેતવણી આપી. તેમણે કબીરને પોતાની વાત કોઈ પણ ડર વગર પૂરી કરવાનો સીધો નિર્દેશ આપ્યો. કબીરે કેટલાક જૂના સરકારી આદર્શોને વાંચવાનું શરૂ કર્યું, જેમાં સ્પષ્ટ રૂપથી લખ્યું હતું કે તે ગરીબોને યોગ્ય વળતર અને બીજી જગ્યા આપ્યા વગર હટાવી ન શકાય. તેણે ખૂબ જ બારીકીથી કોર્પોરેટર કંપનીના તે બધા જૂઠાના પર્દાફાશ કર્યા જેને રોહને હમણાં જ સાચું જણાવીને રજૂ કર્યા હતા. કબીરની કાયદાકીય જાણકારી અને તેની તાર્કિક ક્ષમતાએ બધાને હેરાન કરી દીધા. તે કોઈ મામૂલી વકીલ નહોતો લાગી રહ્યો, પણ એવું લાગી રહ્યું હતું જેમ કોઈ ખૂબ જ અનુભવી અને પરિપક્વ કાયદાકીય વિશેષજ્ઞ આજે ગરીબોના હકની લડાઈ લાવી રહ્યો હોય. ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહે પોતાની આંખોમાંથી ચશ્મા ઉતાર્યા અને કબીરને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યા. તેમને એવું લાગી રહ્યું હતું જેમ આ યુવાન તેમના જ કોઈ જૂના અને ખોવાયેલા અંશનું જીવિત રૂપ હોય. કબીરની આંખોમાં જે ઈમાનદારી અને દર્દ હતું તે દેવેન્દ્રને અંદર સુધી હચમચાવી રહ્યું હતું. એક ન્યાયાધીશના રૂપમાં તેમને નિષ્પક્ષ રહેવાનું હતું, પણ એક પિતાના રૂપમાં તેમનું હૃદય કોઈ અદ્રશ્ય દોરથી આ અજાણ્યા વકીલની તરફ ખેંચાઈ રહ્યું હતું. તેમણે પાણીનો એક ઘૂંટ લીધો અને પોતાના મનને શાંત કર્યું. રોહનને હવે પોતાની હારનો ડર સતાવી રહ્યો હતો. તે વારંવાર પોતાની જગ્યાએથી ઉઠીને
વાંધો નોંધાવી રહ્યો હતો. તેણે કબીરના દસ્તાવેજોને નકલી સાબિત કરવાની એક અસફળ કોશિશ કરી, પણ કબીરે તરત જ અદાલત સામે તે દસ્તાવેજોની અસલી સરકારી પ્રતિઓ રજૂ કરી દીધી. રોહનનો ઘમંડ ચૂરચૂર થઈ રહ્યો હતો અને તેનો ચહેરો ગુસ્સાથી સંપૂર્ણપણે લાલ થઈ ચૂક્યો હતો. તેને સમજાઈ નહોતું રહ્યું કે એક ઝૂંપડીમાં રહેવાવાળો આ મામૂલી અને અનુભવીહીન વકીલ તેના આટલા મજબૂત અને મોંઘા કેસને આટલી સરળતાથી કેવી રીતે તબાહ કરી શકે છે. કબીરે અદાલતને વિનંતી કરી કે તે કેટલાક ગવાહોને મંચ પર બોલાવવા માંગે છે. દેવેન્દ્ર પ્રતાપસિંહે તેની અનુમતિ આપી દીધી. સૌથી પહેલા એક ઘરડો વ્યક્તિ ધ્રુજતા પગલાંથી કટઘરામાં આવ્યો. તેને રડતા રડતા જણાવ્યું કે કેવી રીતે કંપનીના ગુંડાઓએ અડધી રાતે તેના ઘરમાં ઘૂસીને તેની પોત્રીને ડરાવી હતી. તેણે કહ્યું કે અમે ગરીબ જરૂર છીએ, પણ અમે ઇન્સાન છીએ, કોઈ કીડા મકોડા નહીં, જેને કોઈ પણ પોતાના જૂતા નીચે કચડીને ચાલ્યો જાય. ઘરડા માણસ આ દર્દભરી વાતોએ આખા અદાલતના માહોલને ભાવુક અને ગંભીર બનાવી દીધો. રોહને આ ગવાહીને જૂઠી સાબિત કરવા માટે તે ઘરડા માણસ પર ખૂબ જ કઠોર અને અપમાનજનક સવાલો પૂછવાના શરૂ કરી દીધા. તે સતત તે લાચાર માણસને માનસિક રૂપે પરેશાન કરી રહ્યો હતો. કબીરથી આ અન્યાય સહન ન થયો અને તેણે ખૂબ જ તેજ અવાજમાં આના પર સખત વાંધો ઉઠાવ્યો. કબીરે કહ્યું કે એક ગરીબ વ્યક્તિનું આ રીતે સરેઆમ અપમાન કરવું કાયદાની ગરિમાથી બિલકુલ વિરુદ્ધ છે. દેવેન્દ્ર પ્રતાપસિંહે તરત મામલામાં દખલ દીધો અને રોહનને ખૂબ જ કડક ચેતવણી આપતા પોતાની ભાષા સુધારવા કહ્યું. રોહન પોતાના જ પિતાથી આ રીતે ભરેલી અદાલતમાં ફટકાર સાંભળીને સંપૂર્ણપણે તલમલાટમાં આવી ગયો. તેનો અહંકાર ખૂબ ખરાબ રીતે આહત થયો હતો. તેણે વિચાર્યું નહોતું કે તેના પિતા એક મામૂલી વસાહતવાળા વકીલની ખાતર તેને ટોકશે. કબીરે સ્થિતિને સંભાળતા આગલા ગવાહને બોલાવ્યો. આ એક યુવા વિધવા મહિલા હતી, જેના પતિનું મૃત્યુ તે જ કોર્પોરેટર કંપનીના એક સુરક્ષિત નિર્માણ સ્થળ પર કામ કરતા થઈ ગયું હતું. મહિલાએ રડતા રડતા પોતાનું આખું દર્દ અદાલત સામે રાખ્યું, જેનાથી રોહનના બધા જૂઠા દાવાઓની પોલ સંપૂર્ણપણે ખુલી ગઈ. દેવેન્દ્ર પ્રતાપસિંહ સતત કબીરના કામ કરવાની રીતથી ઊંડાણપૂર્વક નોટ કરી રહ્યા હતા. એક એવો યુવા જેણે ક્યારેય કોઈ મોટી લો સ્કૂલમાં અભ્યાસ નહોતો કર્યો, તો આટલા પ્રતિભાશાળી રીતે દલીલો કરી રહ્યો હતો. કબીરની અંદર એક સ્વાભાવિક પ્રતિભા હતી, જે કોઈ સ્કૂલમાં શીખવી ન શકાય. આ પ્રતિભા લોહીમાં હોય છે. દેવેન્દ્રના મનમાં વારંવાર આ જ એક વિચાર ગુંજી રહ્યો હતો. તેમને લાગવા માંડ્યું હતું કે આ છોકરા સાથે તેમનો કોઈને કોઈ ખૂબ જ ઊંડો અને જૂનો સંબંધ જરૂર છે, જેને તે હજી સમજી નથી શકતા. કબીરે અદાલતનું ધ્યાન કંપની દ્વારા ઉપયોગમાં લેવાયેલા તે બધા ગેરકાયદેસર દસ્તાવેજોની તરફ ખેંચ્યું, જેના પર નકલી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેણે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે એક એક કરીને બધી સચ્ચાઈ સામે રાખી દીધી. કબીરે કહ્યું કે જ્યારે પૈસો અને તાકાત અંત થઈ જાય છે, તો તે ગરીબોના આંસુઓને પણ પાણી સમજવા લાગે છે. પણ ન્યાયની આ અદાલત કોઈ પણ તાકાતવરને ગરીબોના અધિકારોનું હનન કરવાની પરવાનગી નથી આપી શકતું. કબીરના આ શબ્દોએ આખી અદાલતમાં બેઠેલા દરેક ઇન્સાનના દિલને ખૂબ ઊંડાણથી સ્પર્શી લીધો. રોહન ખરાબ રીતે ગુસ્સે થઈ ગયો હતો. તેણે કબીરને નીચું દેખાડવા માટે તેની પૃષ્ઠભૂમિ પર સીધો હુમલો બોલી દીધો. રોહને વ્યંગ કરતા કહ્યું કે જે વ્યક્તિનો પોતાનો કોઈ ખાનદાન કે ઇતિહાસ નથી, તે પોતે એક અનાથની જેમ પડીને મોટો થયો છે. તે અમને કાયદો અને સમાજના નિયમો કેવી રીતે શીખવી શકે છે? આ વાત સાંભળીને ધારાવીના લોકો ગુસ્સામાં આવી ગયા. શાંતિના આંસુ વહેવા લાગ્યા, પણ કબીર શાંત રહ્યો. આ વખતે દેવેન્દ્ર પ્રતાપસિંહનો ચહેરો પણ ગુસ્સાથી લાલ થઈ ગયો હતો, કારણ કે તેમને અનાથ શબ્દથી નફરત હતી. દેવેન્દ્રએ પોતાનો હથોડો મેજ પર જોરથી માર્યો અને અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. તેમણે રોહનની તરફ ખૂબ જ તીક્ષ્ણ નજરોથી જોતા કહ્યું કે અદાલતમાં કોઈ પણ વકીલના વ્યક્તિગત જીવન પર કોઈ પણ ટિપ્પણી બિલકુલ સહન કરવામાં નહીં આવે. એક અનાથ હોવું કોઈ અપરાધ નથી, પણ સમાજની ખૂબ મોટી વિફળતા છે. તેમના આ શબ્દોમાં એક છુપી પીડા હતી, જે તેમના સીનામાં 25 વર્ષોથી દબાયેલી હતી. કબીરે ખૂબ જ સન્માન અને કૃતજ્ઞતા સાથે જજ સાહેબ તરફ જોયું અને એકવાર ફરી હળવું સ્મિત કર્યું. કબીરે રોહનના વ્યંગનો જવાબ ખૂબ જ ગરિમા સાથે આપ્યો. તેણે કહ્યું કે મારો પરિવાર આ આખી વસાહત છે અને મારો ઇતિહાસ એમનો સંઘર્ષ છે. મને આ વાતનો ખૂબ ગર્વ છે કે હું આ મહેનતકશ લોકોની વચ્ચે પડી વધીને મોટો થયો છું, જેમણે મને બેમાનીથી પૈસો કમાવો નહીં, પણ પૂરી ઈમાનદારીથી જીવતા શીખવ્યું છે. તેણે કહ્યું કે અદાલતમાં જીત પૈસાની નહીં, પણ હંમેશા સચ્ચાઈની અને કર્મની હોય છે. કબીરના આ જવાબે રોહનને સંપૂર્ણપણે નિરુત્તર કરી દીધો. તે પોતાની જગ્યા પર ચૂપચાપ ઊભો દાંત પીસી રહ્યો હતો. દેવેન્દ્ર પ્રતાપસિંહને એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ ખૂબ જ સુંદર અને જૂનું સપનું જોઈ રહ્યા હોય. તેમની સામે ઊભેલો આ છોકરો બિલકુલ તેમની જેમ વાતો કરી રહ્યો હતો. તે જ આત્મવિશ્વાસ અને તે જ તેજ સાથે તેમને પોતાના યુવા દિવસોની આખી તસવીર કબીરમાં સાફ નજર આવી રહી હતી. તેમને મનમાં એક જ અજીબ મૂંઝવણ પેદા થઈ હતી. શું આ માત્ર એક સંયોગ છે કે નિયતિએ કોઈ ખૂબ મોટો ખેલ રચ્યો છે? આ સવાલ તેમને અંદરથી સંપૂર્ણપણે પરેશાન કરી રહ્યો હતો અને તેમનું ધ્યાન વારંવાર ભટકી રહ્યું હતું. બપોરના ભોજન માટે અદાલતની કાર્યવાહીને થોડા સમય માટે રોકી દેવામાં આવી. બધા લોકો અદાલતના ખંડમાંથી બહાર જવા લાગ્યા. રોહન મોટા ગુસ્સામાં પોતાના સહાયકોને ખરાબ ભલું કહેતા
ઝડપથી બહાર નીકળી ગયો। કબીર પોતાની જગ્યા પર બેસીને પાણી પીવા લાગ્યો। દેવેન્દ્ર પ્રતાપસિંહ પણ પોતાની ખુરશી પરથી ઊભા થયા, પણ તેમની નજરો હજી પણ કબીર પર અટકેલી હતી। તે પોતાના ખંડમાં ચાલ્યા ગયા, પણ તેમનું મન સંપૂર્ણપણે અશાંત હતું। તેમણે બારીમાંથી બહાર જોયું અને ઊંડી વિચારમાં ડૂબી ગયા કે આખરે આ રહસ્યમય છોકરો કોણ છે। ભોજન અવકાશ પછી કાર્યવાહી ફરીથી શરૂ થઈ। આ વખતે માહોલ વધુ ગંભીર અને તણાવપૂર્ણ થઈ ચૂક્યો હતો। રોહને પોતાની હારથી બચવા માટે છેલ્લી ચાલ ચાલવાનો ફેસલો કર્યો। તેણે અદાલત સામે આ દાવો કર્યો કે વસાહતના લોકો હિંસક અને તેઓ શહેરની શાંતિ ભંગ કરી શકે છે। તેણે પોલીસની એક જૂઠી રિપોર્ટ પર રજૂ કરી, જેમાં કબીર પર ભડકાઉ ભાષણ આપવાનો બેબુનિયાદ આરોપ લગાવવામાં આવ્યો હતો। રોહન કબીરને એક અપરાધી સાબિત કરીને આ આખા મામલાને સંપૂર્ણપણે રદ કરાવવા માંગતો હતો। કબીરે આ જૂઠા આરોપને ખૂબ જ શાંતિથી સાંભળ્યો। તેણે કોઈ જલ્દીબાજી ન કરી અને ન જ તે ગભરાયો। તેણે પોતાની ફાઇલોમાંથી એક વધુ મહત્વપૂર્ણ દસ્તાવેજ કાઢ્યો અને તેને ન્યાયાધીશની તરફ વધારી દીધો। આ તે દિવસનો વિડીયો પુરાવો હતો જ્યારે પોલીસે વસાહતના લોકો પર કારણ વગર લાઠીચાર્જ કર્યો હતો અને કબીર તેમને શાંતિપૂર્ણ રીતે બચાવવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો। આ વિડીયો સાફ રીતે રોહનના દાવાઓને સંપૂર્ણપણે જૂઠા સાબિત કરી રહ્યો હતો। અદાલતમાં હાજર બધા લોકોને કબીરની સચ્ચાઈ સંપૂર્ણપણે દેખાઈ ગઈ। દેવેન્દ્ર પ્રતાપસિંહે તે વિડીયોને ખૂબ ધ્યાનથી જોયો। તેમના ચહેરા પર હવે રોહન પ્રત્યે એક સ્પષ્ટ નિરાશા દેખાઈ રહી હતી। તેમણે રોહનને કડક નજરથી જોયો અને કહ્યું કે અદાલતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ખૂબ જ ગંભીર અપરાધ છે। રોહન પરસેવાથી તરબતર થઈ ગયો હતો। તેને પહેલીવાર આ અહેસાસ થઈ રહ્યો હતો કે આ મુકાબલો તે ખરાબ રીતે હારવા લાગ્યો છે। કબીરે ખૂબ જ વિનમ્રતાથી ન્યાયાધીશનો આભાર માન્યો। દેવેન્દ્રના દિલમાં તે યુવા માટે સન્માન વધુ ઊંડું થઈ ગયું હતું। અદાલતના તે વિશાળ ખંડમાં તણાવ અને પોતાના ચરમસીમા પર પહોંચી ચૂક્યો હતો। કબીર પોતાની જગ્યા પર બિલકુલ શાંત અને નીડર ઊભો હતો। તે પોતાના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તર્કોને રજૂ કરવાની પૂરી તૈયારી કરી રહ્યો હતો। બીજી તરફ રોહન ગભરાહટ હવે સ્પષ્ટ રૂપે તેના ચહેરા પર જોઈ શકાતી હતી। કબીરે ખૂબ જ સંયમિત શબ્દોમાં ન્યાય અને ઇન્સાનિયતની વાત ફરીથી શરૂ કરી। તેણે કહ્યું કે જ્યારે તાકાતવર લોકો કમજોરોને કચડવા લાગે છે તો ન્યાયપાલિકા જ તેમનો એકમાત્ર સહારો બચે છે। કબીરના એક એક શબ્દમાં એક ઊંડી સચ્ચાઈ અને દર્દ છુપાયેલું હતું। કબીરે એક જૂની અને ખૂબ મહત્વપૂર્ણ ફાઇલ ઉઠાવી અને તેને ન્યાયાધીશની મેજની તરફ વધારવા માટે આગળ પગલું ભર્યું। ફાઇલ આપતી વખતે તેણે પોતાનો જમણો હાથ સંપૂર્ણપણે આગળની તરફ ખેંચ્યો। આ પ્રક્રિયામાં તેના કાળા કોટની બાંય થોડીક પાછળની તરફ ખસી ગઈ। અદાલતની તેજ રોશનીમાં કબીરના કાંડા પર હાજર એક જૂનો અને ઊંડો નિશાન બિલકુલ સાફ ચમકી ઉઠ્યો। આ એક અર્ધચંદ્રાકાર બળવાનો નિશાન હતો જે તેના કાંડા પર સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યો હતો। કબીરે તરત જ પોતાની બાંય નીચે કરી લીધી અને પાછો હટી ગયો। ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહની તેજ નજરો તરત જ અર્ધચંદ્રાકાર નિશાન પર જઈને ટકી ગઈ। તે એક પળ માટે તેમના માટે જાણે આખી દુનિયા અને સમયનું ચક્ર થંભી ગયું હોય। 25 વર્ષ જૂની એક દર્દનાક યાદ તેમના દિમાગમાં વીજળીની જેમ ચમકી ગઈ। દિવાળીની તે રાતે જ્યારે તેમનો નાનો આરવ દીવા સાથે રમી રહ્યો હતો તો તેના કાંડા પર બિલકુલ આવો જ અર્ધચંદ્રાકાર બળવાનો નિશાન બની ગયો હતો। દેવેન્દ્રના દિલના ધબકારા અચાનક ખૂબ તેજ થઈ ગયા। તેમના હાથ ધ્રુજવા લાગ્યા અને તેમના માથા પર પરસેવાની ઠંડી બૂંદો સાફ ઝલકવા લાગી। દેવેન્દ્રએ પોતાને ખૂબ મુશ્કેલીથી સંભાળ્યા અને ઊંડો શ્વાસ લઈને પોતાની ભાવનાઓને દબાવવાની કોશિશ કરી। તેમનું તાર્કિક દિમાગ તેમને કહી રહ્યું હતું કે આ માત્ર એક અજીબ સંયોગ પણ હોઈ શકે છે। દુનિયામાં આવા ઘણા નિશાન હોઈ શકે છે, પણ એક પિતાનું તડપતું દિલ આ તર્કને માનવાથી સંપૂર્ણપણે ઇનકાર કરી રહ્યું હતું। તે કબીરના ચહેરાની રેખાઓ, તેની આંખોથી ઊંડાણ અને તેની વાત કરવાની રીતમાં પોતાના અંશને બેચેની સાથે શોધી રહ્યા હતા। તેમનું મન એક ભયાનક દ્વંદ્વ અને ઉથલપાથલમાં ફસાયેલું હતું। કબીરને જજ સાહેબની આ માનસિક ઉથલપાથલનો બિલકુલ પણ અંદાજો નહોતો। તેણે પોતાની દલીલોને આગળ વધારતા મામલાના દાર્શનિક અને નૈતિક પહેલુ પર વાત કરવાનું શરૂ કર્યું। તેણે અદાલતને જણાવ્યું કે આપણું પ્રાચીન જ્ઞાન આપણને શું શીખવે છે। કબીરે કહ્યું કે સમાજમાં તાકાતવરનું આ પહેલું કર્તવ્ય છે કે તે કમજોર અને લાચાર લોકોની રક્ષા કરે। તે ઇન્સાનિયત અને ધર્મના અસલી અર્થને સમજાવવા માટે સંપૂર્ણપણે મગ્ન થઈ ચૂક્યો હતો। તેની વાતો માત્ર કાયદાકીય નહોતી, પણ તેમાં જીવનના ઊંડા અને સાચા મૂલ્યો સમાયેલા હતા। પોતાની વાતને વધુ પ્રતિભાશાળી બનાવવા માટે કબીરે એક પળ માટે પોતાની આંખો બંધ કરી લીધી। તેણે આખા અદાલત ખંડમાં ગુંજતી પોતાની ભારે અને મધુર અવાજમાં ભાગવદ ગીતાનો એક ખૂબ જ પ્રાચીન અને પવિત્ર શ્લોક વાંચવાનું શરૂ કર્યું। તેણે ધર્મ અને કર્મના તે શ્લોકનું ઉચ્ચારણ એટલા સુંદર રીત અને વિશિષ્ટ રીતે કર્યું કે દરેક જણ મંત્રમુગ્ધ થઈ ગયા। કબીરે તે શ્લોકને એક ખાસ ધૂનમાં ગાયો અને જે કોઈ પણ સાધારણ પ્રાર્થનાની જેમ બિલકુલ નહોતો લાગી રહ્યો। આ એક અનોખી અને દિલને સ્પર્શી જતી ધૂન હતી। તે ખાસ ધૂનને સાંભળતા જ ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા। આ માત્ર એક શ્લોક નહોતો, પણ આ બિલકુલ તેજ લોરી હતી જે તે પોતાના નાના દીકરા આરવને સુડાવવા માટે પોતે ગાતા હતા।
દેવેન્દ્રએ આ શ્લોકને તે વિશિષ્ટ ધૂનમાં પોતે જ ઢાળ્યો હતો અને દુનિયામાં કોઈ બીજો વ્યક્તિ આ ધૂનને નહોતો જાણતો. જૂની યાદોનો એક મોટો સેલાબ તેમની આંખો સામે આવી ગયો. તે તેના નાનકડા આરવને પોતાના ખોળામાં લઈને આ જ ધૂનમાં સુડાવતા સ્પષ્ટ રૂપે જોઈ રહ્યા હતા. દેવેન્દ્રના શ્વાસ હવે ખૂબ ભારે થઈ ચૂક્યા હતા અને તેમનું સીનું તેજીથી ઉપર નીચે થઈ રહ્યું હતું. તેમણે પોતાના હાથમાં પકડેલા પેનને એટલા જોરથી દબાવ્યો કે તે તૂટવાની અણી પર પહોંચી ગયો. તેમણે એક નજર રોહન પર નાખી, જે આ આખી સચ્ચાઈથી અજાણ હતો, અને પછી તેમની નજર કબીર પર જઈને ઠરી ગઈ. કબીર ખૂબ જ સન્માન અને સચ્ચાઈ સાથે તેમની તરફ જોઈ રહ્યો હતો. દેવેન્દ્ર માટે હવે આ અદાલતનો રૂમ, આ મુકદ્દમો અને આ આખી દુનિયા જાણે ગાયબ થઈ ચૂકી હતી. તેમની સામે માત્ર તેમનો ખોવાયેલો દીકરો ઊભો હતો. દેવેન્દ્રને હવે આ ખૂબ સારી રીતે સમજાઈ ગયું હતું કે તેઓ આ માનસિક સ્થિતિમાં અદાલતની કાર્યવાહીને આગળ વધારી શકે નહીં. તેમની ભાવનાઓ અને હવે સંપૂર્ણપણે બેકાબૂ થઈ રહી હતી અને તેમના આંસુ કોઈ પણ પળે છલકાઈ શકે તેમ હતા. તેમને આ સચ્ચાઈની સંપૂર્ણપણે પુષ્ટિ કરવા માટે થોડો સમય જોઈતો હતો. તેમણે ખૂબ જ અચાનક અને જોરથી પોતાનો હથોડો મેજ પર માર્યો. તેમણે આખા અદાલતના ખંડમાં ઘોષણા કરી કે નવા પુરાવાઓ અને દસ્તાવેજોની ઊંડી તપાસ કરવા માટે આ સુનાવણીને કેટલાક દિવસો માટે સ્થગિત કરવામાં આવી રહી છે. અદાલતને અચાનક સ્થગિત કરવામાં આવવાથી રોહન પણ સંપૂર્ણપણે હેરાન રહી ગયો હતો. જો કે તેને આ વાતની થોડી રાહત મળી કે તેને પોતાની નવી રણનીતિ બનાવવાનો સમય મળી ગયો. કબીરે ખૂબ સન્માનજનક રીતે માથું ઝુકાવીને ન્યાયાધીશના ફેસલાને સ્વીકાર કર્યો. દેવેન્દ્ર પ્રતાપસિંહ પોતાની ખુરશી પરથી ઊભા થયા, પણ તેમના પગમાં આજે બિલકુલ જાન નહોતી. તે ખૂબ જ જલ્દબાજીમાં લગભગ દોડતા પોતાના ખાનગી ખંડની તરફ ચાલ્યા ગયા. અદાલતમાં હાજર બધા લોકો તેમના આ અચાનક બદલાયેલા વ્યવહારને જોઈને ખરાબ રીતે હેરાન અને પરેશાન હતા. પોતાના ખાનગી ખંડની અંદર પહોંચતા દેવેન્દ્ર પોતાની ખુરશી પર ખુદ બેદમ થઈને ઢળી પડ્યા. તેમણે તરત પોતાના ચશ્મા ઉતાર્યા અને પોતાના બંને હાથોથી પોતાના ચહેરા સંપૂર્ણપણે ઢાંકી લીધો. 25 વર્ષથી તેમની આંખોમાં જે આંસુઓનો બંધ રોકાયેલો હતો તે આજે સંપૂર્ણપણે તૂટવાનો હતો. તેમણે તરત પોતાની સૌથી ભરોસામંદ અને જૂના સહાયકને અંદર બોલાવ્યો. દેવેન્દ્રએ તેને ખૂબ જ સખત અને ગુપ્ત આદેશ આપ્યો કે તે ધારાવીથી આવેલા તે યુવા વકીલ કબીરના આખા અતીત અને તેની પૃષ્ઠભૂમિ વિશે એક જાણકારી તરત જ કાઢીને લાવે. દેવેન્દ્રએ પોતાના મનમાં આ પાકો ફેસલો કરી લીધો હતો કે તેમને ખુદ જ ધારાવી જવું પડશે. તે પોતાની જિંદગીના આ સૌથી મોટા અને નાજુક રહસ્યની તપાસ કોઈ બીજાના ભરોસે છોડી શકે નહીં. તેમને પોતાની આંખોથી તે જગ્યાને જોવી હતી જ્યાં તેમના દીકરાએ પોતાનું બાળપણ વિતાવ્યું હતું. તેમણે તે મહાન સ્ત્રીને પણ મળવું હતું જેણે તેમના લોહીને પાળી પોસીને આટલો મોટો અને કાબિલ બનાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતના કઠોર ન્યાયાધીશ અને એક તડપતા મજબૂર પિતા વચ્ચેનો આ ભયંકર દ્વંદ્વ હવે પોતાના ચરમ બિંદુ પર પહોંચી ચૂક્યો હતો. અદાલતની બહાર કબીર ખૂબ શાંતિથી પોતાની ફાઇલો સમેટી રહ્યો હતો. શાંતિની આંખોમાં ગર્વના આંસુ ઝલકાઈ રહ્યા હતા અને તે કબીરની પાસે આવી. તેણે કબીરના માથા પર હાથ ફેરવતા કહ્યું કે આજે તે ખરેખર ધર્મ અને ઇન્સાનિયતના સાચા રક્ષકની જેમ પોતાની વાત રાખી છે. કબીરે ખૂબ શ્રદ્ધા સાથે શાંતિના પગે લાગ્યો અને કહ્યું કે આ બધું માત્ર તારા આશીર્વાદ અને તારી આપેલી શિક્ષાનું જ પરિણામ છે. તે બંને તે અદાલતમાંથી બહાર નીકળી ગયા, આ જાણ્યા વગર કે તેમણે કેટલું મોટું તુફાન ઊભું કરી દીધું છે. રોહન નફરતભરી નજરોથી કબીર અને શાંતિને અદાલતમાંથી બહાર જતા જોઈ રહ્યો હતો. તેનો અહંકાર ખરાબ રીતે આહત થતો હતો. તેણે પોતાની ગાડીમાં બેસતા જ કોર્પોરેટર કંપનીના પોતાના મોટા અધિકારીઓને ફોન લગાવ્યો. તેણે તેમને પૂરો ભરોસો અપાવ્યો કે તે કોઈ પણ કિંમત પર કબીરને બરબાદ કરીને જ દમ લેશે. રોહને ફેસલો કર્યો કે તે કબીરના અતીતના બધા ખાડા મુર્દા ઉખાડશે અને તેને સમાજમાં સંપૂર્ણપણે બેઇજ્જત કરશે. તે આ વાતથી બિલકુલ અજાણ હતો કે કબીરનો જે અતીત તે ખંગાળવા જઈ રહ્યો છે તે ખુદ તેની દુનિયા ઉજાડી દેશે. તે રાત્રે હવેલીમાં ફરીથી તે જ ભયાનક ખામોશી છવાયેલી હતી, પણ દેવેન્દ્ર પ્રતાપસિંહના દિલમાં એક ખૂબ મોટો અને અશાંત સમંદર પૂરી તાકાતથી ઉફાન મારી રહ્યો હતો. તેમણે પોતાના રૂમમાં જઈને સાવિત્રીની તરફ જોયું, જે આજે પણ આરવના રમકડાને છાતી સરસું લગાવીને ઊંડી ઊંઘમાં સૂતી હતી. દેવેન્દ્રનું ખૂબ મન થઈ રહ્યું હતું કે તે સાવિત્રીને હમણાં જ જગાડે અને આ પૂરી વાત જણાવે, પણ તેમણે પોતાને ખૂબ મુશ્કેલીથી રોકી લીધા. તે સંપૂર્ણપણે પાકું કર્યા વગર સાવિત્રીને કોઈ જૂઠી આશા આપવા નહોતા માગતા. દેવેન્દ્ર બારી પાસે ગયા અને બહાર મુંબઈના આકાશને જોવા લાગ્યા. શહેરમાં ફરીથી તેજ વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. તેમની આલિશાન અને સુરક્ષિત હવેલી તથા ધારાવીની તે સાંકડી અને ગરીબ વસાહત વચ્ચેનો આ ભારે અંતર તેમને અંદર સુધી ખરાબ રીતે ચીરી રહ્યો હતો. તેમનો પોતાનો સગો દીકરો આટલી ભયાનક ગરીબી અને સંઘર્ષમાં જીવી રહ્યો હતો. આ વિચારીને તેમની રૂહ ધ્રુજી રહી હતી. દેવેન્દ્રએ તે અંધારી રાતમાં પોતાના આપથી એક ખૂબ જ દ્રઢ સંકલ્પ લીધો કે કાલે તે કોઈ પણ હાલતમાં આ પૂરી સચ્ચાઈ બહાર કાઢીને જ રહેશે, ભલે આના માટે તેમને પોતાની મર્યાદાઓને કેમ ન તોડવી પડે.
ભલે તેમને કોઈ પણ હદ સુધી કેમ ન જવું પડે, તે હવે વધુ રાહ જોઈ શકતે તેમ નહોતા. આવતીકાલનો દિવસ તેમના માટે જીવનનો સૌથી મહત્વપૂર્ણ દિવસ થવાનો હતો. તેમનું હૃદય હવે એક ન્યાયાધીશની જેમ નહીં, પણ માત્ર એક પિતાની જેમ ધબકી રહ્યું હતું, જે પોતાના ખોવાયેલા બાળકને ગળે લગાવવા માટે સંપૂર્ણપણે તડપી રહ્યો હતો. રાતનો તે ઊંડો અંધારું તેમના મનની તે બેચેનીને વધુ વધારી રહ્યો હતો, જે 25 વર્ષની લાંબી પ્રતીક્ષાનું પરિણામ હતી. સવારની પહેલી કિરણ સાથે જ દેવેન્દ્રએ સાદા કપડાં પહેર્યા અને કોઈને જણાવ્યા વગર ઘરથી બહાર નીકળી ગયા. તેમનો ડ્રાઈવર પણ આશ્ચર્યચકિત હતો, કારણ કે જજ સાહેબ ક્યારેય તેમની સુરક્ષા ટીમ વિના ક્યાંય જતા નહોતા. પરંતુ આજે વાત કંઈક અલગ જ હતી. દેવેન્દ્રની ગાડી ધીમે ધીમે મુંબઈના પહોળા રસ્તાઓ પરથી ધારાવીની તે સાંકડી અને ભીડવાળી ગલીઓ તરફ આગળ વધી રહી હતી. તેમના હૃદયના ધબકારા દરેક પસાર થતી ક્ષણની સાથે વધતા જતા હતા. તેમણે એવું લાગી રહ્યું હતું કે તેઓ પોતાના ખોવાયેલા અસ્તિત્વની શોધમાં જઈ રહ્યા છે. ગાડીને વસાહતની બહાર જ રોકવી પડી, કારણ કે અંદર જવાનો રસ્તો બહુ સાંકડો હતો. દેવેન્દ્રએ એક લાંબો અને ઊંડો શ્વાસ લીધો અને પગપાળા તે કાદવવાળી ગલીઓમાં ઉતરી ગયા. ત્યાંની દુર્ગંધ, ગરીબી અને લાચારીનું તે ભયાનક દ્રશ્ય જોઈને તેમનું હૃદય રડી પડ્યું. તેમને એ વિચારીને ખૂબ ઊંડી પીડા થઈ રહી હતી કે તેમના લોહીએ આ ગંદકી અને અભાવની વચ્ચે પોતાનું આખું જીવન કેવી રીતે વિતાવ્યું હશે. તેઓ લોકોને પૂછતા પૂછતા કબીરની તે નાની ઝૂંપડી તરફ પોતાના ધ્રુજતા પગલાંને ખૂબ હિંમત એકઠી કરીને આગળ વધી રહ્યા હતા. આખરે તેઓ તે નાની અને તૂટેલી ઝૂંપડીના દરવાજા પાસે આવીને ઊભા રહી ગયા. તેમનું હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું કે જાણે તે છાતીમાંથી બહાર નીકળી આવશે. તેમણે ધ્રુજતા હાથે તે જૂના લાકડાના દરવાજા પર ધીમેથી ટકોરો માર્યો. થોડી જ પળો પછી દરવાજો ખુલ્યો અને સામે તે જ શાંતિ ઊભી હતી, જેણે તેમણે ગઈકાલે અદાલતમાં જોઈ હતી. શાંતિ એક અજાણ્યા અને અમીર માણસને પોતાના દરવાજા પર જોઈને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગઈ. દેવેન્દ્રની આંખો હવે આંસુઓથી સંપૂર્ણપણે ભરાઈ ગઈ હતી અને તેમનું ગળું ખરાબ રીતે રૂંધાઈ ગયું હતું. દેવેન્દ્રએ પોતાના હાથ જોડી લીધા અને ખૂબ જ ધીમા અવાજમાં શાંતિને પૂછ્યું કે શું હું અંદર આવી શકું છું. શાંતિએ ગભરાઈને તેમને અંદર આવવાનો રસ્તો આપ્યો. ઝૂંપડીની અંદર ખૂબ અંધારું અને ભેજ હતો. દિવાલ પર ભગવાનની કેટલીક જૂની તસવીરો લટકેલી હતી અને ખૂણામાં કબીરના પુસ્તકોનો એક નાનો ઢગલો પડેલો હતો. દેવેન્દ્રની નજર અચાનક એક જૂની અને નાની મેજ પર પડી. તે મેજ પર એક જૂનો રુદ્રાક્ષના મણકાવાળો હાર રાખેલો હતો, જેને જોતા જ દેવેન્દ્રના પગ નીચેથી જમીન સંપૂર્ણપણે સરકી ગઈ. આ એ જ રુદ્રાક્ષનો હાર હતો જે સાવિત્રીએ પોતાના હાથે નાના આરવના ગળામાં પહેરાવ્યો હતો. આ હાર કુંભ મેળામાં જવાથી બરાબર એક દિવસ પહેલા જ તેને પહેરાવવામાં આવ્યો હતો. દેવેન્દ્રએ ધ્રુજતા હાથે તે હાર ઉઠાવ્યો અને તેને પોતાના કપાળે લગાવી લીધો. હવે તેમના મનમાં કોઈ પણ પ્રકારનો કોઈ શક બાકી નહોતો રહ્યો. બધા પુરાવા, બધા સંકેતો અને તેમના હૃદયની તે સાચી જુબાની એક જ વાત સીચો પાડીને કહી રહી હતી. તેમનો દીકરો આરવ જીવતો હતો અને તે બીજું કોઈ નહીં પણ આ જ બહાદુર વકીલ કબીર હતો. દેવેન્દ્ર પ્રતાપસિંહ તે રુદ્રાક્ષના હારને પોતાની છાતીએ લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમના આંસુઓએ તેમના કઠોર ચહેરાની બધી કરચલીઓને ભીંજવી દીધી હતી. એક સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ આજે એક તૂટેલા અને લાચાર પિતાની જેમ તે નાની કાચી ઝૂંપડીના ફર્શ પર ઘૂંટણીએ બેસી ગયો હતો. શાંતિ આ બધું જોઈને સંપૂર્ણપણે ગભરાઈ ગઈ હતી. તેને સમજાતું નહોતું કે શહેરનો આટલો મોટો અને પ્રતિભાશાળી માણસ તેના ઘરમાં આવીને આ રીતે એક બાળકના જૂના હારને જોઈને આજે શા માટે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. શાંતિએ ખૂબ જ ડરતા ડરતા દેવેન્દ્રની પાસે જઈને પૂછ્યું કે સાહેબ, તમે કોણ છો અને આ રીતે શા માટે રડી રહ્યા છો. દેવેન્દ્રએ પોતાની ડબડબેલી લાલ આંખોથી શાંતિ તરફ જોયું અને પોતાના ધ્રુજતા હાથોથી પૂછ્યું કે આ હાર તમને ક્યાંથી મળ્યો. શાંતિએ જણાવ્યું કે આ હાર કબીરના બાળપણનો છે, જ્યારે તેને 25 વર્ષ પહેલાં કુંભ મેળાની તે ભારે ભીડમાં બિલકુલ એકલો અને રડતો મળ્યો હતો. ત્યારે તેના નાના ગળામાં આજ રુદ્રાક્ષનો હાર પહેરેલો હતો, જેને તેણે આજ સુધી સાચવીને રાખ્યો હતો. શાંતિએ જૂની યાદોમાં ખોવાતા આગળ જણાવ્યું કે તે દિવસે ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને તે બાળક પોતાની માને પોકારતા ખૂબ ખરાબ રીતે રડી રહ્યો હતો. તેણે ખૂબ પ્રયત્ન કર્યો કે તે બાળકના અસલી માતા પિતાને શોધી શકે, પરંતુ તે વિશાળ ભીડમાં કોઈ પણ મળ્યું નહીં. તે બાળકે પોતાના એક હાથમાં એક નાનું લાકડાનું રમકડું પણ પકડી રાખ્યું હતું. શાંતિની આ વાતો દેવેન્દ્રના હૃદયમાં એક ખૂબ જ ઊંડા અને તીક્ષ્ણ ખંજરની જેમ સતત ઉતરી રહી હતી, કારણ કે સચ્ચાઈ હવે સંપૂર્ણપણે સામે હતી. શાંતિએ એ પણ જણાવ્યું કે તે બાળકની જમણી કાંડા પર બળવાનો એક ખૂબ જ સ્પષ્ટ અને અજીબ અર્ધા ચંદ્ર જેવો નિશાન હતો. આ સાંભળતા જ દેવેન્દ્રના શ્વાસ જાણે સંપૂર્ણપણે થંભી ગયા. આ એ જ નિશાન હતો જે તેમણે ગઈકાલે અદાલતમાં કબીરના કાંડા પર જોયો હતો. હવે કોઈ પણ પ્રકારના શકની કોઈ પણ ગુંજાઈશ બાકી નહોતી રહી. દેવેન્દ્રએ પોતાના બંને હાથ જોડી લીધા અને શાંતિના પગમાં પડી ગયા. એક ન્યાયાધીશનું આ રીતે પગમાં પડવું જોઈને શાંતિ ખરાબ રીતે અવાક અને શૂન્ય થઈ ગઈ. દેવેન્દ્રએ ખૂબ જ રૂંધાયેલા અને ભારે ગળે શાંતિને પોતાની અસલી ઓળખ જણાવી. તેમણે કહ્યું કે હું એ સર્વોચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહ છું, જેની અદાલતમાં ગઈકાલે તારા દીકરા કબીરનો મુકદ્દમો ચાલી રહ્યો હતો. પણ મારી એક બીજી પણ ઓળખ છે, જેને હું 25 વર્ષોથી એક ઊંડા ઘાવની જેમ પોતાની છાતીમાં દબાવી રહ્યો છું.
હું તે જ બદનસીબ અને અભાવી બાળકનો અસલી પિતા છું. સુદા અસલી તે જ મનહૂસ કુંભ મેળામાં મારાથી હંમેશા માટે વિખૂટો પડી ગયો હતો. મારો તે ખોવાયેલો આરવ જ મારો તારો કબીર છે. આ ભયાનક અને ચોંકાવનારું સત્ય સાંભળતા શાંતિના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો અને ચકનાચૂર થઈ ગયો. તેની આંખોમાંથી આંસુની એક તીવ્ર ધાર વહેવા લાગી. તેને અચાનક એ મોટો ડર સતાવા લાગ્યો કે હવે આ અમીર અને તાકાતવર માણસ તેના દીકરાને તેનાથી હંમેશા માટે છીનવી લેશે, જેને તેણે પોતાનું બધું લોહી પરસેવો વહાવીને પાળ્યો છે. શાંતિ ખરાબ રીતે ધ્રુજવા લાગી અને તેણે રડતા રડતા દેવેન્દ્રને કહ્યું કે સાહેબ, મારા કબીરને મારાથી દૂર ન કરશો. તે જ મારી આ ગરીબ અને એકલી જિંદગીનો એકમાત્ર સહારો છે. દેવેન્દ્રએ તરત જ પોતાના આંસુ લૂછ્યા અને શાંતિને ખૂબ જ સન્માન સાથે ઊભી કરી. તેમણે કહ્યું કે તું આ દુનિયાનો સૌથી મહાન અને સાચી માં છે. તે મારા તે લોહીને ન માત્ર એક નવી જિંદગી આપી છે, પણ તેને એટલા મહાન અને ઊંચા સંસ્કાર આપ્યા છે કે કદાચ હું મારી બધી દોલત ખર્ચ કરીને પણ ક્યારેય ન આપી શકત. દેવેન્દ્રએ શાંતિને પૂરો વિશ્વાસ અપાવ્યો કે તે કબીરને તેનાથી ક્યારેય પણ અલગ નહીં કરે. આ સાંભળીને શાંતિના હૃદયને થોડી રાહત મળી, પણ તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. આ પછી દેવેન્દ્રએ ખૂબ જ ધીમા અવાજમાં શાંતિને કબીરનો રૂમ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. શાંતિ તેમને તે નાના ખૂણામાં લઈ ગઈ જ્યાં કબીરની એક તૂટેલી ખાટલી અને કેટલીક જૂની કાનૂની કિતાબો સજાવેલી હતી. દેવેન્દ્રએ તે કિતાબોને પોતાના ધ્રુજતા હાથે સ્પર્શ કર્યો. તેમણે કબીરના તે સાધારણ અને ઘસાયેલા કપડાં જોયા જેને પહેરીને તે અદાલતમાં ન્યાયની આટલી મોટી લડાઈ લડી રહ્યો હતો. પોતાના સગા દીકરાની આ ભયાનક ગરીબી અને અભાવ જોઈને દેવેન્દ્રનું હૃદય એક ઊંચા અને અસહ્ય દર્દથી ફાટવા લાગ્યું હતું. દેવેન્દ્રના મનમાં એક ખૂબ જ તીવ્ર અને ભયાનક અપરાધબોધ પેદા થઈ રહ્યો હતો. તેઓ વિચારી રહ્યા હતા કે જે હવેલીમાં તેમણે 25 વર્ષ વિતાવ્યા ત્યાં સુખ સુવિધાઓનો કોઈ અંત નહોતો, પણ તેમનું પોતાનું સગું લોહી, તેમનો આરવ આ કાદવ અને ગરીબીમાં એક એક રોટલી માટે સખત સંઘર્ષ કરી રહ્યો હતો. તેમનો દત્તક પુત્ર રોહન, જેની નસોમાં તેમનું લોહી નહોતું, તે કરોડોની મોંઘી કારોમાં ફરતો હતો અને ગરીબો પર ઘોર અત્યાચાર કરતો હતો. આ નિયતિનો કેવો ક્રૂર અને ભયાનક મજાક હતો જેણે તેમની આખી જિંદગીને ગૂંચવી દીધી હતી. રોહનનું ધ્યાન આવતા જ દેવેન્દ્રની આંખોમાં એક ખૂબ જ ઊંડો અને ભયાનક ગુસ્સો ઉતરી આવ્યો. તેમને યાદ આવ્યું કે કેવી રીતે ગઈકાલે ભરી અદાલતમાં રોહને કબીરને તેની ગરીબી અને અનાથ હોવાનો કઠોર મહેણું માર્યું હતું. રોહને કબીરને નીચો દેખાડવા અને તેનું અપમાન કરવામાં કોઈ કસર છોડી નહોતી. દેવેન્દ્રની મુઠ્ઠીઓ ગુસ્સાથી સંપૂર્ણપણે કસાઈ ગઈ. તેમનો પોતાનો જ પાળેલો સાપ આજે તેમના અસલી અને સગા દીકરાને ડંખ મારવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યો હતો. આ એક એવું કઠોર સત્ય હતું જેને સહન કરવું તેમના માટે અશક્ય બની રહ્યું હતું. તે જ સમયે દેવેન્દ્રના ફોન પર એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આવ્યો. આ તેમના તે સૌથી ભરોસાપાત્ર સહાયકનો સંદેશ હતો જેને તેમણે કબીરની પૃષ્ઠભૂમિની ગુપ્ત તપાસનું કામ સોંપ્યું હતું. સહાયકે એક હોસ્પિટલમાંથી કબીરનો જૂનો મેડિકલ રેકોર્ડ કાઢ્યો હતો અને તેમાં ડીએનએનો એક ખૂબ જૂનો નમૂનો મોજૂદ હતો. દેવેન્દ્રએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રાતભરમાં તેનું મિલન પોતાના ડીએનએ સાથે કરાવી લીધું. ફોનની સ્ક્રીન પર ચમકતી તે રિપોર્ટ સ્પષ્ટપણે જણાવી રહી હતી કે કબીર જ તેમનો જૈવિક અને અસલી પુત્ર છે. હવે દેવેન્દ્ર પાસે વૈજ્ઞાનિક રૂપથી પણ આ 100% પાકો પ્રમાણ આવી ચૂક્યો હતો. તેમનું મગજ હવે એક પિતાની ભાવનાઓ અને એક ન્યાયાધીશના કઠોર કર્તવ્યોની વચ્ચે ખૂબ જ ભયંકર રૂપથી ઝૂલી રહ્યું હતું. તેમનું પહેલું મન થયું કે તે હમણાં જ અદાલત જાય, પૂરા શહેરની સામે આ સચ્ચાઈનું એલાન કરે અને કબીરને સન્માન સાથે પોતાની તે શાનદાર હવેલીમાં લઈ આવે. તે કબીરને તે બધી દોલત અને સુખ આપવા માંગતા હતા જેનાથી તે 25 વર્ષ સુધી સંપૂર્ણપણે વંચિત રહ્યો હતો. પરંતુ પછી તે અચાનક રોકાઈ ગયા. દેવેન્દ્રએ ખૂબ જ ગહેરાઈથી કબીરની તે નિડર અને સ્વાભિમાની ચહેરાને યાદ કર્યો જે ગઈકાલે અદાલતમાં સચ્ચાઈ સાથે સિંહની જેમ ગર્જના કરી રહ્યો હતો. કબીર કોઈ એવો કમજોર ઇન્સાન નહોતો જેને કોઈની દયા, ખેરાત કે અચાનક મળેલી કોઈ મોટી દોલતની બિલકુલ પણ જરૂર હોય. તે પોતાના દમ પર ઊભેલો એક બેહદ મજબૂત અને સાચો ઇન્સાન હતો. જો દેવેન્દ્ર આજે આ સચ્ચાઈ બધાને જણાવી દે તો દુનિયા એ જ કહે કે એક જજે પોતાના સગા દીકરાને બચાવવા માટે આ બધું નાટક રચ્યું છે. કબીરની મહેનત માટીમાં મળી જાત. કબીર તારા વિના તે ગરીબ અને બેસહારા લોકોની એકમાત્ર આશા અને સૌથી મોટી અવાજ બની ચૂક્યો હતો. જો આજે દેવેન્દ્રએ તેને તેનું અસલી નામ અને તે મોટી સંપત્તિ આપી દીધી તો કદાચ કબીર તે ગરીબોનો મુકદ્દમો હારી જશે અને તે ઘમંડી રોહનની જીત થઈ જશે. દેવેન્દ્ર આ ખૂબ સારી રીતે સમજી ચૂક્યા હતા કે કબીરને આ સમયે એક અમીર પિતાની ખોટી ઓળખ કે તેની દોલતની બિલકુલ પણ જરૂર નથી. તેને આ સમયે માત્ર એક નિષ્પક્ષ અદાલત અને સાચા ન્યાયની સૌથી વધારે આવશ્યકતા છે. દેવેન્દ્રએ પોતાના આંસુઓને લૂછ્યા અને એક ખૂબ જ કઠોર પણ જરૂરી નિર્ણય લીધો. તેમણે શાંતિ તરફ જોયું અને તેનાથી હાથ જોડીને એક ખૂબ મોટું વચન માંગ્યું. દેવેન્દ્રએ કહ્યું કે તો કોઈ પણ કિંમતે કબીરને હમણાં આ સચ્ચાઈ વિશે બિલકુલ પણ નહીં જણાવે. આ રાજ આપણા બંનેની વચ્ચે ત્યાં સુધી સંપૂર્ણપણે સુરક્ષિત રહેવું જોઈએ જ્યાં સુધી કે અદાલતમાં આ મુકદ્દમો સંપૂર્ણપણે ખતમ નથી થઈ જતો.
શાંતિ આ સાંભળીને થોડી આશ્ચર્યચકિત થઈ, પણ તેણે દેવેન્દ્રની આંખોમાં મોજું તે દર્દની સમજી લીધો અને હા ભરી દીધી. શાંતિએ દેવેન્દ્રને પૂરું વચન આપ્યું કે તે પોતાના કબીરને કંઈ નહીં જણાવે. તે જાણતી હતી કે કબીર પોતાના કામ પ્રત્યે કેટલો ઈમાનદાર અને સમર્પિત છે. જો તેને વચ્ચે મુકદ્દમામાં આ વાત ખબર પડી તો તે માનસિક રૂપથી સંપૂર્ણપણે તૂટી જશે અને પોતાના ગરીબ લોકો માટે તે કાનૂની લડાઈ ક્યારેય નહીં લડી શકે. દેવેન્દ્રએ એકવાર ફરીથી ખૂબ જ ગહેરી શ્રદ્ધા સાથે શાંતિના પગ સ્પર્શ કર્યા અને એક અમીર જજનું એક ગરીબ ઓરત પ્રત્યે આ સન્માન જોઈને તેનો માહોલ ખૂબ જ વધારે ભાવુક અને પવિત્ર થઈ ગયો હતો. દેવેન્દ્ર તે નાની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યા. જ્યારે તેઓ ધારાવીની તે સાંકડી અને કાદવવાળી ગલીઓમાંથી પાછા પોતાની ગાડી તરફ પાછા ફરી રહ્યા હતા તો તેમનું આખું વ્યક્તિત્વ જાણે બદલાઈ ચૂક્યું હતું. તેઓ હવે ફક્ત કાયદાની કિતાબોમાં ગૂંચવાયેલા રહેનારા એક નીરસ અને કઠોર ન્યાયાધીશ બિલકુલ નહોતા. તેઓ હવે એક એવા પિતા બની ચૂક્યા હતા જે પોતાના દીકરાના સ્વાભિમાન અને તેના સંઘર્ષની રક્ષા કરવા માટે કોઈ પણ મોટીથી મોટી હદ સુધી જવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા. તેમની ચાલમાં હવે એક નવો અને દ્રઢ સંકલ્પ આવી ચૂક્યો હતો. જ્યારે દેવેન્દ્ર પાછા પોતાની તે શાનદાર અને આલિશાન હવેલીમાં પહોંચ્યા તો ત્યાંનો માહોલ પહેલાંથી જેમ બિલકુલ શાંત અને ગુગળામણ ભર્યું હતું. સાવિત્રી હજી પણ ભગવાનની મૂર્તિ સામે બેસીને પોતાના તે જૂના દુઃખમાં ડૂબેલી પ્રાર્થના કરી રહી હતી. દેવેન્દ્ર તેમની પાસે ગયા અને તેમના ખભા પર ખૂબ જ પ્રેમથી હાથ રાખ્યો. સાવિત્રીએ હેરાનીથી પોતાના પતિ તરફ જોયું, કારણ કે તેમની આંખોમાં આજે 25 વર્ષ પછી એક અજીબસી અને એક નવી ચમક દેખાઈ રહી હતી. પરંતુ દેવેન્દ્રએ પોતાના હોઠોને ખૂબ શક્તિથી સીવેલા રાખ્યા અને કંઈ પણ ન કહ્યું. દેવેન્દ્ર જાણતા હતા કે જો તેમણે સાવિત્રીને આ વાત જણાવી દીધી તો એક ક્ષણ પણ રાહ નહીં જુએ અને ખુલ્લા પગે દોડીને ધારાવી પહોંચી જશે. એક માની મમતા કોઈ પણ પ્રકારના નિયમ કે મુકદ્દમાને સમજતી નથી. તેથી દેવેન્દ્રએ આ ભારે અને દર્દનાક સત્યનો પૂરો બોજ એકલા જ પોતાના મજબૂત ખભા પર ઉઠાવવાનો એક ખૂબ જ કઠિન નિર્ણય લીધો હતો. તેઓ ચૂપચાપ પોતાના અધ્યયન કક્ષમાં ચાલ્યા ગયા અને તે મુકદ્દમાની ફાઇલોને એકવાર ફરીથી ખૂબ જ ગહેરાઈથી અને બારીકીથી વાંચવા માટે પોતાની ખુરશી પર બેસી ગયા. આવતા દિવસે અદાલતમાં થનારી તે સુનાવણી હવે ફક્ત જમીનના એક નાના ટુકડાનો વિવાદ નહોતી રહી. આ હવે ધર્મ, કર્મ અને ઇન્સાનિયતની વચ્ચે એક ખૂબ મોટું અને ભયાનક યુદ્ધ બની ચૂક્યું હતું. એક તરફ તેમનો પોતાનો સગો દીકરો કબીર હતો જે સચ્ચાઈ અને ગરીબોની ઢાલ બનીને ઊભો હતો. બીજી તરફ તેમનો દત્તક પુત્ર રોહન હતો જે લાલચ અને અહંકારના નશામાં સંપૂર્ણપણે અંત થઈ ચૂક્યો હતો. અને આ બંનેની બરાબર વચ્ચે ખુદ દેવેન્દ્ર પ્રતાપસિંહ બેઠા હતા, જેમના હાથોમાં ન્યાયની સૌથી મોટી અને પવિત્ર તાજવા હતી. રોહન પોતાના શાનદાર કાર્યાલયમાં બેસીને કબીરને બરબાદ કરવાની નવી અને ખતરનાક યોજનાઓ બનાવી રહ્યો હતો. તેણે પોતાના કેટલાક ભ્રષ્ટ આદમીઓને કબીર વિરુદ્ધ નકલી પુરાવા તૈયાર કરવાનું સખત કામ સોંપ્યું હતું. તે કોઈ પણ હાલતમાં કબીરનું લાયસન્સ રદ કરાવીને તેને હંમેશા માટે જેલ મોકલવા માંગતો હતો. રોહનને આ વાતનો ખૂબ ગહેરો ઘમંડ હતો કે તેના પિતા ન્યાયાધીશ છે, તેથી ફેસલો કોઈ પણ હાલતમાં તેના પક્ષમાં જ આવશે. તે જાણતો નહોતો કે ન્યાયની દેવી હવે પોતાની આંખો પરથી પટ્ટી ખોલવાની પૂરી તૈયારી કરી ચૂકી છે. બીજી તરફ ધારાવીમાં કબીર પોતાના લોકોની સાથે બેસીને તેમને સંપૂર્ણપણે ઠાસક બંધાવી રહ્યો હતો. તેણે બધાને પૂરો ભરોસો અપાવ્યો કે તેઓ આ કાનૂની લડાઈને જરૂર જીતશે. કબીરની આંખોમાં જે અતૂટ સચ્ચાઈ અને ગહેરો વિશ્વાસ હતો તે બધા ડરેલા ગરીબો માટે એક ખૂબ મોટી તાકાત બની ચૂક્યો હતો. કબીર રાતભર જાગીને કાયદાની તે જાડી કિતાબોમાં ન્યાયના નવા રસ્તાઓ શોધી રહ્યો હતો. તેને આ વાતનો જરા પણ અહેસાસ નહોતો કે તેનો પોતાનો અસલી પિતા પણ તે રાત તેના માટે સંપૂર્ણપણે જાગી ચૂક્યો હતો. સમય ખૂબ ઝડપથી વીતી રહ્યો હતો અને અદાલતમાં થનારી તે આગામી સુનાવણીનો દિવસ હવે બિલકુલ નજીક આવી ચૂક્યો હતો. પૂરા શહેરમાં મીડિયા અને અખબારોની નજરો આ ખૂબ જ ખાસ અને દિલચસ્પ મુકદ્દમા પર ટકી ગઈ હતી. દરેક કોઈએ જાણવા માટે ખૂબ બેતાબ હતા કે હવે આ ઝૂંપડપટ્ટીમાં રહેનારા મામૂલી વકીલ તે શક્તિશાળી કોર્પોરેટ કંપનીને હરાવી શકશે. પણ આ પૂરી દુનિયામાં ફક્ત એક ઇન્સાન એવો હતો જે આ મુકદ્દમાની પાછળ છુપાયેલા તે સૌથી મોટા અને અસલી સત્યને ખૂબ સારી રીતે જાણતો હતો. દેવેન્દ્ર પ્રતાપસિંહે પોતાની અલમારીમાંથી તે કાળો ગાઉન કાઢ્યો જેને પહેરીને તેઓ ન્યાયના તે ઊંચા અને પવિત્ર આસન પર બેસતા હતા. આજે આ ગાઉન તેમને ખૂબ વધારે ભારે અને પડકારજનક લાગી રહ્યો હતો. તેમણે આયનાની સામે ઊભા રહીને પોતાના તે કઠોર અને દ્રઢ આંખોમાં જોયું. તેમણે ખુદથી આ પાકો વાયદો કર્યો કે આવતીકાલે અદાલતમાં ભલે કંઈ પણ થઈ જાય તેઓ ન્યાયના ત્રાજવાને જરા પણ ઝૂકવા નહીં દે. કર્મ અને ધર્મની આ સૌથી મોટી પરીક્ષામાં તેમણે એક પિતા નહીં પણ એક નિષ્પક્ષ ન્યાયાધીશની જેમ પોતાનો ફેસલો સંભળાવવો પડશે. અદાલતનો તે વિશાળ ઓરડો આજે ફરીથી ખચાખચ ભરેલો હતો. કેટલાક દિવસોના સ્થાનગત પછી આજે આ મહત્વપૂર્ણ મુકદ્દમાની ફરીથી સુનાવણી થવાની હતી. માહોલમાં એક અજીબસી બેચેની અને ગહેરો તણાવ સાફ મહેસૂસ કરી શકાતો હતો. દેવેન્દ્ર પ્રતાપસિંહે પોતાના કાળા ગાઉનમાં ખૂબ જ ગંભીર પગલાઓથી ચાલતા પોતાની ખુરશી પર આવીને બેસી ગયા.
તેમના ચહેરા પર આજે પહેલા કરતાં પણ વધારે કઠોરતા અને આંખોમાં એક ખૂબ જ તીવ્ર ચમક હતી. તેમણે પૂરી અદાલત પર પોતાની એક પેની નજર નાખી અને પછી કબીરને જોયો. રોહન આજે ખૂબ જ વધારે આત્મવિશ્વાસથી ભરેલો દેખાઈ રહ્યો હતો. તેના ચહેરા પર એક ખૂબ જ કુટિલ અને દુષ્ટ મુસ્કાન સતત ખીલી રહી હતી. તેણે અદાલતની કાર્યવાહી શરૂ થતાં જ પોતાના ઈરાદા સંપૂર્ણપણે સાફ કરી દીધા. રોહને કહ્યું કે તે આજે અદાલતની સામે એક એવું ભયાનક સત્ય રાખવા જઈ રહ્યો છે જે આ પૂરા મામલાને સંપૂર્ણપણે પલટીને રાખી દેશે. તેણે પોતાની ફાઇલમાંથી કેટલાક નવા અને રહસ્યમય દસ્તાવેજો કાઢ્યા અને તેમને લહેરાવવા ન્યાયાધીશની મેજ તરફ મોટા ઘમંડથી વધાર્યા. રોહને ખૂબ જ ઊંચા અને કડકતા અવાજમાં અદાલતને જણાવ્યું કે ધારા વિના આ લોકો કોઈ માસૂમ અને બેસહારા નાગરિક બિલકુલ નથી. તેણે કબીર અને તેની માં શાંતિ પર એક ખૂબ જ ભયાનક અને જૂઠો આરોપ લગાવી દીધો. રોહને કહ્યું કે શાંતિ વાસ્તવમાં એક ખૂબ મોટી અપરાધી છે જે બાળકોને અનાથ બનાવીને તેમનો ઉપયોગ શહેરની મોંઘી જમીનો પર કાયદેસર કબજો કરવા માટે કરે છે. તેમણે કબીરને આ પૂરા અપરાધી ગેંગનો એક મુખ્ય મોહરો જણાવ્યું. આ સાંભળતા જ અદાલતમાં ભારે હંગામો મચી ગયો. પાછળ બેઠેલી શાંતિ આ ભયાનક અને જૂઠો આરોપ સાંભળીને સંપૂર્ણપણે શૂન્ય રહી ગઈ. તે એક ખૂબ જ સીધી સાદી અને ગરીબ સ્ત્રી હતી જેણે પોતાનું આખું જીવન બીજાના ઘરોમાં વાસણ માંજીને વિતાવ્યું હતું. તેના પર આટલો ઘીનોનો અને નીચ આરોપ લગાવતા તેની આંખોમાંથી આંસુની તીવ્ર ધારા વહેવા લાગી. કબીરના ચહેરા પર પણ પહેલીવાર ખૂબ જ ગહેરો ગુસ્સો અને ભયાનક અવિશ્વાસ સાફ જોઈ શકાતો હતો. તેણે તરત જ પોતાની જગ્યાએથી ઉઠીને રોહનના આ બેબુનિયાદ આરોપો પર ખૂબ જ સખત આપત્તિ નોંધાવી. દેવેન્દ્ર પ્રતાપસિંહ પોતાની ખુરશી પર બેઠેલા અંદર ભયંકર ગુસ્સાથી સંપૂર્ણપણે બળી રહ્યા હતા. તેમનો પોતાનો જ પાળેલો દત્તક પુત્ર આજે તે મહાન સ્ત્રીનું સરેઆમ અપમાન કરી રહ્યો હતો જેણે તેમના અસલી લોહીને એક નવી જિંદગી આપી હતી. દેવેન્દ્રની મુઠ્ઠીઓ મેચ નીચે ગુસ્સાથી ખૂબ જોરથી કસાઈ ગઈ. તેમનું લોહી ઉકળી રહ્યું હતું. તેમનું હૃદય કરી રહ્યું હતું કે તે હમણાં પોતાની ખુરશીમાંથી ઉઠે અને રોહનનું ગળું સંપૂર્ણપણે દબાવી દે, પણ તેમને ખુદને ખૂબ મુશ્કેલીથી રોકવો પડ્યો. રોહન પોતાના આ ગંદા ખેલમાં ખૂબ આગળ વધી ચૂક્યો હતો. તેને પોતાની વાતોને સાબિત કરવા માટે એક નકલી ગવાહને કટઘરામાં બોલાવ્યો. આ ગવાહ એક ભ્રષ્ટ પોલીસ અધિકારી હતો જેને રોહને ખૂબ ભારે લાંચ આપીને પોતાના પક્ષમાં સંપૂર્ણપણે ખરીદી લીધો હતો. તે બેઈમાન અધિકારીએ અદાલતમાં ગીતા પર હાથ રાખીને જૂઠી કસમ ખાધી અને શાંતિ વિરુદ્ધ મનગણત કહાનીઓ સંભળાવવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે તેણે ખુદ શાંતિને ઘણીવાર જમીનોના નકલી કાગળ બનાવતા પોતાની આંખોથી જોયું છે. આ જૂઠી જુબાનીએ કબીરના પર મુકદ્દમાને એક ખૂબ જ ખતરનાક મોડ પર લાવીને ઊભો કરી દીધો હતો. રોહને ન્યાયાધીશથી ખૂબ જ આક્રમક રીતે માંગ કરી કે કબીર જેવા ધોકેબાજ વકીલનું લાયસન્સ તરત પ્રભાવથી રદ કરી દેવામાં આવે. તેણે કહ્યું કે આવા લોકો ન્યાયપાલિકાના નામ પર એક ખૂબ મોટો કલંક છે અને તેમને સીધા જેલની સળિયા પાછળ મોકલી દેવામાં આવે. રોહનની દરેક એક વાત દેવેન્દ્રની છાતીમાં એક ખૂબ જ તીખા અને ઝેરી તીરની જેમ સતત ગહેરાઈ સુધી ચૂંટી રહી હતી. દેવેન્દ્રના મનમાં એક ખૂબ જ ભયંકર અને વિનાશકારી નૈતિક દ્વંદ્વ પૂરી તાકાતથી ચાલી રહ્યો હતો. એક તરફ તેમનું તડપતું પિતાનું હૃદય હતું જે ચીસો પાડીને કહી રહ્યું હતું કે અદાલતને હમણાં રોકી દો અને પૂરી દુનિયાને કબીરની અસલી ઓળખ જણાવી દો. જો તે માત્ર એકવાર કહી દે કે આ છોકરો તેમનો સગો દીકરો છે તો રોહનની બધી સાજિશો એક જ પળમાં માટીમાં મળી જાત. કોઈ પણ તેમના દીકરા કે તે મહાન માં શાંતિ પર આંગળી ઉઠાવવાની હિંમત બિલકુલ ન કરી શકત. પણ બીજી તરફ તેમની અંદર બેઠેલો એક અત્યંત નિષ્પક્ષ અને કઠોર ન્યાયાધીશ તેમને આવું કરવાથી સંપૂર્ણપણે રોકી રહ્યો હતો. દેવેન્દ્ર ખૂબ સારી રીતે જાણતા હતા કે જો તેમણે આજે પોતાના પદનો અને પોતાની શક્તિનો ખોટો ઉપયોગ કર્યો તો આ ન્યાયના આ પવિત્ર મંદિરનું ખૂબ મોટું અપમાન થશે. કબીરે પોતાની આખી જિંદગીમાં જે પણ સન્માન અને જે પણ મકામ તેના સંઘર્ષથી હાંસલ કર્યો છે તે બધું જ એક ઝટકામાં સંપૂર્ણપણે જૂઠું અને બેમાન સાબિત થઈ જશે. દુનિયા આને ફક્ત પક્ષપાત કહેશે. દેવેન્દ્રને અચાનક કર્મ અને ધર્મના તે ગહેરા અર્થનો ખૂબ જ સ્પષ્ટ રૂપે અહેસાસ થવા લાગ્યો જેની વાત કબીરે પાછલી સુનાવણીમાં કરી હતી. આ નિયતિનો જ એક ખૂબ મોટો ખેલ હતો કે આજે તેમણે પોતાના જ દીકરાની સૌથી મોટી અને કઠિન પરીક્ષાનો ફેસલો કરવા માટે આ ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા. કબીરે આ સમયે પોતાની પિતાની દયા, તેમના પ્રભાવ કે તેમની જૂઠી સુરક્ષાની બિલકુલ પણ જરૂર નહોતી. કબીરને માત્ર અને માત્ર એક સાચા અને નિષ્પક્ષ ન્યાયની સૌથી વધારે આવશ્યકતા હતી. કબીર પોતાની જગ્યા પર બિલકુલ શાંત અને નીડર ઊભો થઈ ગયો. તેણે રોહનના આ હલકા હુમલાઓનો જવાબ ગુસ્સાથી નહીં પણ પોતાના તેજ મગજથી આપવાનો પાકા નિર્ણય કર્યો. તેણે ન્યાયાધીશની અનુમતિ માંગી અને તે ભ્રષ્ટ પોલીસ અધિકારીથી પોતાના સવાલ પૂછવા માટે કટઘરા પાસે ચાલ્યો ગયો. કબીરની આંખોમાં એક એવું ભયાનક અને સાચું તેજ હતું જેને જોઈને તે જૂઠો ગવાહ અંદર જ અંદર ખરાબ રીતે ધ્રુજવા લાગ્યો. કબીરે ખૂબ જ સંધાયેલા અને તીખા કાનૂની સવાલોની એક તેજ જડીસી લગાવી દીધી. કબીરે તે ગવાહને તારીખો અને સમય વિશે ખૂબ જ બારીકીથી પૂછવાનું શરૂ કર્યું. જ્યારે તેણે શાંતિને અપરાધ કરતા જોવાનો જૂઠો દાવો કર્યો હતો. રોહને પોતાની ફાઇલો ખૂબ જ ચતુરાઈથી તૈયાર કરી હતી પણ જૂઠની નીવ હંમેશા ખૂબ કમજોર હોય છે.
કબીરના સતત અને ગોળ ગોળ સવાલોના ઝાડમાં ફસાઈને તે ભ્રષ્ટ અધિકારી પરસેવા થઈ ગયો અને તેના બયાનોમાં ભારે વિરોધાભાસ સાફ દેખાવા લાગ્યો. કબીર પોતાની બેગુનાહી સાબિત કરવા માટે સિંહની જેમ અદાલતમાં પૂરી તાકાતથી લડી રહ્યો હતો. દેવેન્દ્ર ખૂબ જ ગહેરા ગર્વ સાથે સન્માન સાથે કબીરને જીત કરતા જોઈ રહ્યો હતો. તેમને પોતાના દીકરાની આ અદ્ભુત પ્રતિભા પર ખૂબ જ વધારે ફક્ર મહેસૂસ થઈ રહ્યો હતો. પણ રોહન પણ હાર માનવા વાળો બિલકુલ નહોતો. તેણે તરત જ એક બીજો નકલી દસ્તાવેજ અદાલતની સામે રજૂ કરી દીધો, જેના પર શાંતિલા નકલી હસ્તાક્ષર હતા. આ દસ્તાવેજ ખૂબ જ સફાઈથી બનાવવામાં આવ્યો હતો અને તે પહેલી નજરમાં બિલકુલ અસલી સરકારી કાગળ જ લાગી રહ્યો હતો. રોહને એકવાર ફરીથી કબીરને ખૂબ ખરાબ રીતે ઘેરી લીધો હતો. હવે મામલો ખૂબ જ વધારે નાજુક અને ખતરનાક સ્થિતિમાં પહોંચી ચૂક્યો હતો. કબીર પાસે આ નવા નકલી દસ્તાવેજને તરત જૂઠો સાબિત કરવાનો કોઈ ઠોસ પુરાવો મોકા પર મોજૂદ નહોતો. અદાલતમાં મોજૂદ કોર્પોરેટ કંપનીના લોકો એકબીજાને જોઈને ખૂબ જ કુટિલ મુસ્કાન સાથે જીતની ખુશીઓ મનાવવા લાગ્યા હતા. રોહને દેવેન્દ્ર તરફ જોતા ખૂબ જ ઘમંડથી કહ્યું, હવે આ મામલામાં કંઈ પણ સાબિત કરવાનું બાકી નથી રહ્યું અને કબીરને તરત જ સજા સંભળાવી દેવી જોઈએ. માહોલ સંપૂર્ણપણે તણાવપૂર્ણ હતો. આ જ ક્ષણે દેવેન્દ્ર પ્રતાપસિંહે પોતાના અંદરના તે મહાન ન્યાયાધીશને સંપૂર્ણપણે જગાડી લીધો. તેમણે પોતાની ભાવનાઓને સંપૂર્ણપણે કિનારે રાખી દીધી અને તે નકલી દસ્તાવેજને ખૂબ જ ગહેરી અને પેની નજરથી જોવા લાગ્યા. 25 વર્ષોનો તેમનો ગહેરો કાનૂની અનુભવ આજે તેમના ખૂબ કામ આવી રહ્યો હતો. તેમણે પોતાની મેજ પર રાખેલો પોતાનો ચશ્મા પહેર્યા અને તે કાગળની એક એક લાઈને ખૂબ જ બારીકીથી વાંચવા લાગ્યા. પૂરી અદાલતમાં એક એવો ભયાનક સન્નાટો છવાઈ ગયો હતો કે સોય પડવાનો અવાજ પણ સાફ સાંભળી શકાતો હતો. દેવેન્દ્રની પારખી નજરોએ તે નકલી દસ્તાવેજમાં એક ખૂબ જ નાની પણ સૌથી મોટી કાનૂની ભૂલને તરત પકડી લીધી. આ એક એવી તકનીકી ચૂક હતી જેને માત્ર અને માત્ર એક ખૂબ જ અનુભવી અને જ્ઞાની ન્યાયાધીશ જ પકડી શકતો હતો. કાગળ પર છપાયેલી સરકારી મોહરની તારીખ અને તેના પર લખાયેલા કાયદાના સંશોધનના વર્ષમાં એક ખૂબ જ મોટો ફરક હતો. તે કાયદો તે વર્ષો લાગુ જ નહોતો થયો જે વર્ષનો તે નકલી કાગળ રોહને અદાલતમાં મોટી ચાલાકીથી રજૂ કર્યો હતો. દેવેન્દ્રએ પોતાનું માથું ઊંચું કર્યું અને તેમની આંખો હવે ગુસ્સા અને ન્યાયના તેજથી સંપૂર્ણપણે બળી રહી હતી. તેમણે પોતાના ભારી અને ગૂંજતી અવાજમાં રોહનથી એક ખૂબ જ સીધો અને ખતરનાક સવાલ પૂછ્યો. તેમણે પૂછ્યું કે શું બચાવ પક્ષનો વકીલ અદાલતને એ સમજાવશે કે એક એવો કાયદો જે 5 વર્ષ પછી બન્યો છે તેની મહોર આ જૂના કાગળ પર કેવી રીતે લાગી શકે? આ સવાલ સાંભળતા જ રોહનના પગ નીચેથી જમીન સંપૂર્ણપણે સરકી ગઈ અને તેનો ચહેરો એકદમ પીળો પડી ગયો. રોહન હકલાવા લાગ્યો અને તેના મોંમાંથી એક પણ સાચો શબ્દ બહાર નહોતો નીકળી રહ્યો. તેનો બધો ઘમંડ અને તેનો બધો જૂઠો આત્મવિશ્વાસ એક ઝટકામાં સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. દેવેન્દ્રએ પોતાની વાતને ત્યાં ન રોકી. તેમણે તે ભ્રષ્ટ પોલીસ અધિકારી તરફ ખૂબ જ કઠોરતાથી જોયું અને કહ્યું કે અદાલતને ગેરમાર્ગે દોરવા અને જૂઠા પુરાવા રજૂ કરવાની સજા ખૂબ જ ભયાનક હોય છે. ન્યાયાધીશનું આ ભયંકર અને રૌદ્ર રૂપ જોઈને અદાલતમાં મોજૂદ દરેક ઇન્સાન અંદર સુધી ખરાબ રીતે ધ્રુજી ઉઠ્યો હતો. કબીર ખૂબ જ હેરાની અને ગહેરી શ્રદ્ધા સાથે ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહને જોઈ રહ્યો હતો. તેને બિલકુલ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે શહેરનો સૌથી મોટો અને તાકાતવર જજ આટલા નાના અને બારીક કાનૂની બિંદુને પકડીને એક ગરીબ વકીલની આ રીતે અપ્રત્યક્ષ રૂપથી મદદ કરશે. કબીરને આ બિલકુલ નહોતી ખબર કે આ મદદ નહોતી પણ આ ન્યાયની તે સૌથી સાચી અને પવિત્ર કસોટી હતી જેના પર તેનો પોતાનો સગો પિતા તેને સંપૂર્ણપણે ખરો ઉતારવાનો એક બરાબરનો મોકો આપી રહ્યો હતો. દેવેન્દ્રએ પૂરી અદાલતની સામે રોહનને ખૂબ જ ખરાબ રીતે ફટકાર લગાવી. તેમણે કહ્યું કે ન્યાયના આ પવિત્ર મંદિરમાં કોઈ પણ પ્રકારની ચાલાકી અને ધોકેબાજીને બિલકુલ પણ બરદાસ્ત નથી કરવામાં આવે. તેમણે તે ભ્રષ્ટ પોલીસ અધિકારીને અદાલતની અવમાનના અને જૂઠી જુબાની આપવાના આરોપમાં તરત ગિરફ્તાર કરવાનો સીધો આદેશ આપી દીધો. આ સાંભળતા તે અધિકારીના હોશ ઉડી ગયા અને તે રડતા રડતા માફી માંગવા લાગ્યો. કોર્પોરેટ કંપનીના મોટા અધિકારીઓના ચહેરા પર હવે ખૂબ જ ભયાનક ડર સાફ છલકવા લાગ્યો હતો. રોહનનો પૂરો નકલી અને જૂઠો કેસ તાસના પત્તાની જેમ એક જ પળમાં સંપૂર્ણપણે વિખરાઈ ચૂક્યો હતો. તેણે પોતાના પિતાથી ક્યારેય પણ આ પ્રકારના કડક અને ભયાનક વર્તાવની બિલકુલ પણ ઉમ્મીદ નહોતી કરી. તેને લાગી રહ્યું હતું કે તેના પિતા કોઈ પણ હાલતમાં તેના પક્ષમાં જ પોતાનો ફેસલો સંભળાવશે. પણ આજે દેવેન્દ્ર પ્રતાપસિંહ એક પિતા નહીં પણ માત્ર અને માત્ર એક ખૂબ જ કઠોર અને નિષ્પક્ષ ન્યાયાધીશના રૂપમાં અને તે ઊંચા આસન પર બેઠા હતા જેમના માટે ન્યાયથી વધીને આ દુનિયામાં કંઈ નહોતું. દેવેન્દ્રએ કબીર તરફ જોયું અને તેણે પોતાની અધૂરી જીરાહને સંપૂર્ણપણે ખતમ કરવાનો ઇશારો કર્યો. કબીરે મોકાનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કંપનીના તે બધા કાળા કારનામાઓનો પર્દાફાશ કરી દીધો જેનાથી તેઓ ધારાવીના ગરીબ લોકોને તેમની જમીન પરથી બેદખલ કરવા માંગતા હતા. કબીરના એક એક શબ્દમાં હવે ન્યાયની તે ગુંજ હતી જેને કોઈ પણ જૂઠો પુરાવો કે કોઈ પણ તાકાતવર હિંસા નહોતો દબાવી શકતો. સચ્ચાઈ હવે સૂરજની જેમ પૂરી અદાલતમાં ખૂબ જ તેજ ચમકી રહી હતી.
શાંતિ હવે પોતાના આંસુઓને લૂછી ચૂકી હતી અને તેના ચહેરા પર એક ખૂબ જ ગર્વભરી અને શાંત મુસ્કાન આવી ગઈ હતી. તે જાણતી હતી કે તેના દીકરા કબીરે આજે ધર્મ અને સચ્ચાઈની એક ખૂબ મોટી અને ઐતિહાસિક લડાઈ જીતી લીધી છે. દેવેન્દ્ર પ્રતાપસિંહે ખૂબ જ ધ્યાનથી કબીરના બધા તર્કો અને બધા પુરાવાઓને પોતાની ડાયરીમાં નોટ કરી લીધા હતા. તેમનું મન હવે એક ખૂબ જ અજીબ શાંતિ અને એક ખૂબ જ ગહેરા સંતોષથી સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યું હતું, જેની તેમને 25 વર્ષોની તલાશ હતી. અદાલતનો સમય હવે સંપૂર્ણપણે સમાપ્ત થવાનો હતો. દેવેન્દ્રએ પોતાનો ચશ્મો ઉતાર્યા અને એકવાર ફરીથી તે પૂરા ભરેલા અદાલત કક્ષ પર પોતાની એક ગહેરી નજર દોડાવી. તેમણે ખૂબ જ શાંત પણ અત્યંત ગંભીર સ્વરમાં ઘોષણા કરી કે અદાલતને બંને પક્ષોની બધી દલીલો અને પુરાવાઓને ખૂબ જ સારી રીતે સાંભળી અને સમજી લીધા છે. તેમણે કહ્યું કે આ અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મામલાનો અંતિમ અને સૌથી મોટો ફેંસલો આવતીકાલે સવારે બરાબર 10 વાગ્યે આ જ અદાલતમાં સંપૂર્ણપણે સંભળાવવામાં આવશે. આટલું કહીને દેવેન્દ્ર પ્રતાપસિંહ પોતાની ખુરશીમાંથી ઉઠી ગયા અને ખૂબ જ સન્માન સાથે પોતાના કક્ષ તરફ ચાલ્યા ગયા. પાછળ પૂરી અદાલતમાં એક ખૂબ જ ભારે અને અજીબ ખામોશી છવાઈ ગઈ હતી. આવતીકાલનો દિવસ ફક્ત આ મુકદ્દમાનો ફેંસલો નહીં કરવાનો હતો, પણ આવતીકાલે એક ખૂબ મોટું અને ભયાનક રહસ્ય પણ પૂરી દુનિયાની સામે ખુલવાનું હતું. કબીર પોતાના ઘરે જવા માટે પોતાની ફાઇલો સંકેલી રહ્યો હતો, આ વાતથી સંપૂર્ણપણે અજાણ કે આવતીકાલનો સુરત તેની પૂરી જિંદગી અને ઓળખને હંમેશા માટે બદલી દેશે. આવતા સવારે મુંબઈના આસમાન પર એક ખૂબ જ અજીબ શાંતિ છવાઈ હતી. સર્વોચ્ચ ન્યાયાલયની બહાર મીડિયા અને પત્રકારોની એક ખૂબ ભારે ભીડ જમા હતી. દરેક કોઈ આ ઐતિહાસિક ફેસલાની ખૂબ જ બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા. અદાલતનો ઓરડો લોકોથી સંપૂર્ણપણે ખચાખચ ભરેલો હતો. તારા વિના તે ગરીબ લોકો આજે પોતાની જિંદગી અને મોતનો અંતિમ ફેસલો સાંભળવા માટે ખૂબ જ ડરેલા બેઠા હતા. બરાબર 10 વાગ્યે ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહ પોતાના કાળા ગાઉનમાં ખૂબ જ શાંત અને ગંભીર પગલાઓથી ચાલતા અદાલતની અંદર દાખલ થયા. દેવેન્દ્રનો ચહેરો આજે એક પથ્થરની જેમ બિલકુલ કઠોર અને ભાવિન લાગી રહ્યો હતો. તેમની આંખોમાં કોઈ પણ વ્યક્તિગત ભાવના કે કોઈ પણ પ્રકારનો ડર બિલકુલ નહોતો. તેઓ પોતાની ખુરશી પર બેઠા અને તેમને પોતાની મેજ પર રાખેલી તે ભારે ફાઇલને ખૂબ જ ધીમેથી ખોલી. પૂરો ઓરડો એક એવા ભયંકર સન્નાટામાં ડૂબી ગયો હતો કે લોકોના શ્વાસ લેવાનો અવાજ પણ ખૂબ સાફ સંભળાઈ રહ્યો હતો. કબીર પોતાની જગ્યા પર બિલકુલ સીધો અને નીડર ઊભો હતો, જ્યારે રોહનનો ચહેરો પોતાની સંભવિત હારના ડરથી સંપૂર્ણપણે પીળો પડી ચૂક્યો હતો. દેવેન્દ્ર પ્રતાપસિંહે પોતાની ભારે અને ગૂંજતી અવાજમાં પોતાનો અંતિમ ફેસલો વાંચવાનું શરૂ કર્યું. ઘણા લોકોને એવું લાગી રહ્યું હતું કે કદાચ તે કબીર પ્રત્યે કોઈ વિશેષ સહાનુભૂતિ બતાવશે, પણ એવું બિલકુલ પણ ન થયું. દેવેન્દ્રએ પોતાની ભાવનાઓને સંપૂર્ણપણે દબાવી દીધી હતી અને તેઓ ફક્ત કાયદાની ભાષામાં વાત કરી રહ્યા હતા. તેમણે ખૂબ જ નિષ્પક્ષ અને તાર્કિક રીતે મામલાના દરેક એક પાસા પર પોતાની ગહેરી રોશની નાખી. તેમના એક એક શબ્દમાં ન્યાયપાલિકાની તે સાચી તાકાત અને મહાન ગરિમા સાફ દેખાઈ રહી હતી. તેમણે સૌથી પહેલાં તે તાકાતવર કોર્પોરેટ કંપની અને રોહનસિંહના જૂઠા દાવાઓને એક એક કરીને ખૂબ જ ખરાબ રીતે ધ્વસ્ત કરવાનું શરૂ કર્યું. દેવેન્દ્રએ તે બધા નકલી દસ્તાવેજો અને જૂઠા ગવાહોનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો, જેમને રોહને અદાલતમાં મોટી ચાલાકીથી રજૂ કર્યા હતા. તેમણે ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું કે એક ખૂબ મોટી કંપની હોવાને એ મતલબ બિલકુલ નથી કે તેને કાયદાને ખરીદી શકો છો. તેમનો આ રૂપ જોઈને કંપનીના મોટા અધિકારીઓના પરસેવા છૂટવા લાગ્યા અને રોહનનું માથું શરમ અને ડરથી સંપૂર્ણપણે ઝૂકી ગયું. દેવેન્દ્રએ પોતાના ફેસલામાં આ બિલકુલ સ્પષ્ટ કરી દીધું કે ધારા વિના ગરીબ નિવાસીઓને તે જમીન પર પૂરો અને કાયદેસર અને કાનૂની અધિકાર છે. તેમણે કબીર દ્વારા રજૂ કરાયેલા તે બધા જૂના સરકારી આદેશો અને પુરાવાઓને સંપૂર્ણપણે પ્રમાણિક અને સાચા માન્યા. જજે કહ્યું કે શહેરનો વિકાસ ક્યારેય પણ ગરીબોને કબરો પર કે તેમના ઘરોને ઉજાડીને બિલકુલ ન કરી શકાય. ન્યાયનો આ સૌથી પહેલો સિદ્ધાંત છે કે તે સમાજના સૌથી કમજોર અને બેસહારા વ્યક્તિના મૌલિક અધિકારોની કોઈ પણ હાલતમાં સંપૂર્ણપણે રક્ષા કરે. આ પછી દેવેન્દ્રએ તે અંતિમ અને સૌથી મોટો આદેશ સંભળાવ્યો, જેની બધાને રાહ હતી. તેમણે કોર્પોરેટ કંપનીના તે પૂરા પ્રોજેક્ટને સંપૂર્ણપણે ગેરકાયદેસર અને ગેરકાનૂની ઘોષિત કરી દીધો. તેમણે આદેશ આપ્યો કે વસાહતના કોઈ પણ નિવાસીને તેના ઘરમાંથી બિલકુલ નહીં હટાવવામાં આવે અને કંપની પર જૂઠા પુરાવા રજૂ કરવા માટે ખૂબ ભારે દંડ પણ લગાવવામાં આવશે. આ અંતિમ ફેસલો સાંભળતા જ અદાલતમાં મોજૂદ ધારાવીના લોકોની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. કબીરે ખૂબ જ ગહેરી રાહતનો શ્વાસ લીધો અને શાંતિ તરફ જોઈને હસી પડ્યો. રોહન પોતાની જગ્યા પર એક પથ્થરની મૂર્તિની જેમ શૂન્ય ઊભો હતો. તેને બધો ઘમંડ, તેની બધી તાકાત અને તેનો તે જૂઠો ગરુડ એક જ પળમાં સંપૂર્ણપણે માટીમાં મળી ચૂક્યો હતો. તેને પોતાના જ પિતા દ્વારા ભરેલા અદાલત કક્ષમાં આ પ્રકારની ભયાનક અને શરમજનક હારનો સામનો કરવો પડશે, એવું તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. કબીરની આ ખૂબ મોટી જીત ફક્ત એક કાનૂની જીત નહોતી, પણ આ અહંકાર પર સચ્ચાઈની અને અન્યાય પર પૂર્ણ ધર્મની એક ખૂબ જ મહાન અને ઐતિહાસિક વિજય હતી.
અદાલતની કાર્યવાહી હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ચૂકી હતી અને બધા લોકો બહાર જવાની તૈયારી કરવા લાગ્યા હતા. મીડિયાવાળા પણ આ ખૂબ મોટી ખબર દુનિયા સામે પહોંચાડવા માટે તેજીથી બહાર ભાગવા લાગ્યા. પણ ત્યારે જ ન્યાયાધીશ દેવેન્દ્ર પ્રતાપસિંહે પોતાનો હથોડો મેજ પર એકવાર ફરીથી ખૂબ જોરથી માર્યો. તેમણે પોતાની ખૂબ જ ભારે અને ગંભીર અવાજમાં બધાને તરત પોતાની જગ્યા પર રોકાઈ જવા અને સંપૂર્ણપણે શાંત રહેવાનો સખત આદેશ આપ્યો. કોઈને કંઈ સમજાતું નહોતું કે હવે ફેંસલો સંભળાવ્યા પછી આખરે શું બાકી રહી ગયું છે. દેવેન્દ્ર પોતાની ખુરશીમાંથી ખૂબ જ ધીમા પગલાઓથી ઉઠ્યા. અદાલતમાં મોજૂદ દરેક એક વ્યક્તિ નજરો તેમના ગંભીર ચહેરા પર સંપૂર્ણપણે ઢકેલી હતી. તેમણે પોતાની મેજ પર રાખેલા પાણીના ગ્લાસમાંથી એક ઘૂંટ પાણી પીધું અને એક ખૂબ જ ગહેરો શ્વાસ લીધો. આ પછી તેમણે જે કર્યું તેણે પૂરી અદાલતના હોશ સંપૂર્ણપણે ઉડાવી દીધા. દેવેન્દ્રએ પોતાના ખભા પરથી તે કાળા રંગના પવિત્ર અને ભારે ગાઉનને ખૂબ જ ધીમેથી ઉતાર્યો, જેને તેઓ છેલ્લા 30 વર્ષોથી એક ન્યાયાધીશના રૂપમાં મોટા સન્માન સાથે પહેરતા આવ્યા હતા. તે સન્માનજનક કાળા ગાઉનને ઉતારીને તેણે ખૂબ જ સલીકાથી પોતાની મેજ પર રાખી દીધો. અદાલતમાં મોજૂદ દરેક વકીલ, દરેક અધિકારી અને ખુદ કબીર પણ આ બધું જોઈને સંપૂર્ણપણે સ્તબ્ધ અને હેરાન રહી ગયા હતા. સર્વોચ્ચ ન્યાયાલયના કોઈ પણ પદસ્થ ન્યાયાધીશનું આ રીતે ભરી અદાલતમાં પોતાનો પવિત્ર ગાઉન ઉતારવો એક ખૂબ જ અસામાન્ય અને હેરાન કરનારી ભયાનક ઘટના હતી. દેવેન્દ્ર પ્રતાપસિંહે પોતાનું માથું ખૂબ જ ગર્વ અને શાંતિ સાથે ઊંચું કર્યું અને પૂરી અદાલતને સંબોધિત કરતા પોતાના જીવનની સૌથી મોટી ઘોષણા કરવાની શરૂઆત કરી. દેવેન્દ્રએ કહ્યું કે મેં મારું આખું જીવન ભારતના સંવિધાન અને ન્યાયની પવિત્રતાને બચાવવામાં પૂરી ઈમાનદારી સાથે લગાવી દીધું છે. આજે મેં જે પણ અંતિમ ફેસલો સંભળાવ્યો તે કોઈ પણ વ્યક્તિગત ભાવનાથી નહીં, પણ માત્ર અને માત્ર ઠોસ પુરાવાઓ અને કાયદાના આધારે લેવામાં આવ્યો છે. પણ એક ન્યાયાધીશને ન માત્ર ન્યાય કરવો જોઈએ, પણ તેને દરેક પ્રકારના શક્તિ સંપૂર્ણપણે બહાર પણ હોવું જોઈએ. ન્યાયની આ પવિત્ર ખુરશી પર બેસનારા ઇન્સાનના જીવનમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ છુપાયેલો રહસ્ય બિલકુલ ન હોવો જોઈએ. દેવેન્દ્રની આ ભારે અને રહસ્યમય વાતોને સાંભળીને અદાલતમાં મોજૂદ બધા લોકો ખૂબ જ વધારે ગૂંચવણમાં પડી ગયા હતા. રોહનને અચાનક એક ખૂબ જ અજીબ અને અજાણ્યો ડર અંદર જ અંદર ખરાબ રીતે સતાવવા લાગ્યો. કબીર પણ પોતાની જગ્યા પર ઊભો રહીને જજ સાહેબના ચહેરાને તે બદલાતા ભાવોને ખૂબ જ ગહેરાઈ અને હેરાનીથી વાંચવાનો સતત પ્રયત્ન કરી રહ્યો હતો. શાંતિનું હૃદય ખૂબ જોરથી ધડકવા લાગ્યું હતું, કારણ કે તે જાણતી હતી કે હવે તે સત્ય બહાર આવવાનું છે જેને ગઈકાલે ઝૂંપડીમાં છુપાવવામાં આવ્યું હતું. દેવેન્દ્રએ પોતાની વાતને આગળ વધારતા ખૂબ જ દ્રઢ અને સ્પષ્ટ સ્વરમાં કહ્યું કે હું ભારતના રાષ્ટ્રપતિને પોતાનું ઔપચારિક રાજીનામું પહેલાં સોંપી ચૂક્યો છું. આજ પછી હું સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ રૂપમાં બિલકુલ કાર્ય નહીં કરું. આ સાંભળતા જ અદાલતમાં એક ખૂબ જ જોરદાર અને ભયાનક હલચલ મચી ગઈ. એક આટલા મોટા અને ઈમાનદાર જજનું આ રીતે અચાનક રાજીનામું આપવું કોઈ નાની વાત નહોતી. દેવેન્દ્રએ પોતાનો હાથ ઊંચો કરીને બધાને ફરીથી શાંત કર્યા અને કહ્યું કે મારા આ અણધાર્ય રાજીનામાનું એક ખૂબ જ મોટું કારણ છે. અદાલતમાં હવે એક એવો ભયાનક અને ગહેરો સન્નાટો હતો કે જાણે સમય સંપૂર્ણપણે રોકાઈ ગયો હોય. દેવેન્દ્રની આંખોમાં હવે આંસુની એક હલકીસી પરત સ્પષ્ટ રૂપે ચમકવા લાગી હતી. તેમણે કહ્યું કે ન્યાયપાલિકાનો આ એક ખૂબ જ સખત નિયમ છે કે કોઈ પણ ન્યાયાધીશ પોતાના કોઈ પણ નજીકના રિશ્તેદાર કે પોતાના લોહીના સંબંધવાળા વ્યક્તિનો કોઈ મુકદ્દમો નથી સાંભળી શકતો. આ સીધો હિતોના ટકરાવનો એક ખૂબ જ મોટો મામલો હોય છે અને આ ન્યાયના મૌલિક સિદ્ધાંતોની બિલકુલ અને સંપૂર્ણપણે વિરુદ્ધ માનવામાં આવે છે. દેવેન્દ્રએ ધીમેથી કબીર તરફ પોતાની એક આંગળીનો સ્પષ્ટ ઇશારો કર્યો. તેમણે ખૂબ જ ધ્રુજતી પણ બેહદ બુલંદ અવાજમાં કહ્યું કે મેં આજે જે નવજવાન અને બહાદુર વકીલના પક્ષમાં પોતાનો અને આ ઐતિહાસિક ફેસલો સંભળાવ્યો છે તેનાથી મારો એક ખૂબ જ ગહેરો અને જૂનો લોહીનો સંબંધ છે. આ વાત સાંભળીને કબીરના પગ નીચેથી જમીન સંપૂર્ણપણે સરકી ગઈ. તે અવાક થઈને ફક્ત દેવેન્દ્રને ઘૂરી રહ્યો હતો. રોહનની આંખો ફાટી રહી ગઈ અને ધારાવીના લોકો પણ આ ભયાનક સત્યને સાંભળીને ખરાબ રીતે ચોંકી ઉઠ્યા. દેવેન્દ્રએ પોતાના આંસુઓને હવે વહાવીને પૂરી છૂટ આપી દીધી હતી. તેમણે પોતાની છાતી પર હાથ રાખતા કહ્યું કે આ નવજુવાન વકીલ કબીર બીજો કોઈ નહીં પણ મારો પોતાનો સગો અને ખોવાયેલો દીકરો આરવસિંહ છે. 25 વર્ષ પહેલા કુંભ મેળાની તે ભયાનક ભીડમાં મારો આ માસૂમ બાળક મારાથી હંમેશા માટે વિખૂટો પડી ગયો હતો. મેં તેને દુનિયાના દરેક ખૂણામાં ખૂબ શોધ્યો, પણ તે મને પોતાની જ અદાલતમાં ન્યાયની એક ખૂબ મોટી લડાઈમાં લડતો મળ્યો. આ નિયતિનો જ એક ખૂબ મોટો અને અદ્ભુત ચમત્કાર છે જેને હું આજે જીવી રહ્યો છું. આ રહસ્યોદ્ઘાટન કોઈ ખૂબ મોટા બોમ્બના ફાટવાથી પણ વધારે ભયાનક અને શક્તિશાળી હતું. અદાલતમાં મોજૂદ પત્રકાર પોતાની ડાયરીઓમાં આ ઐતિહાસિક ખબર તેજીથી લખવા લાગ્યા. કેમેરા અને ફ્લેશની તે ચમકથી પૂરો ઓરડો અચાનક ઝગમગી ઉઠ્યો. કબીર પોતાની જગ્યા પર સંપૂર્ણપણે શૂન્ય અને પથ્થરની જેમ જામી ચૂક્યો હતો. તેના દિમાગમાં દેવેન્દ્રની કહેલી દરેક એક વાત ખૂબ તેજીથી ઘૂમી રહી હતી. તેને બિલકુલ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો
કે જે અમીર જજની વિરુદ્ધ તે લડી રહ્યો હતો તે જ ઇન્સાન વાસ્તવમાં તેનો અસલી અને સગો પિતા છે. શાંતિ પોતાના આંસુઓને બિલકુલ પણ નહોતી રોકી શકી. તે ભાગીને કબીરની પાસે આવી અને તેને ખૂબ જોરથી ગળે લગાવી લીધો. શાંતિએ રડતા રડતા કબીરને કહ્યું કે હા મારા દીકરા, આ ઇન્સાન બિલકુલ સાચું કહી રહ્યા છે. તું મારા પેટથી નથી જન્મ્યો, તું વાસ્તવમાં આ જજ સાહેબનો અસલી દીકરો છે. મને આ સત્ય ગઈકાલે સંપૂર્ણપણે ખબર પડી ગયું હતું, પણ તેમણે મને કસમ આપી હતી કે હું તારા આ ખૂબ મોટા અને જરૂરી મુકદ્દમાના ખતમ થવા સુધી આ વાત તને બિલકુલ પણ નહીં જણાવું, જેથી તું જીતી શકે. શાંતિની આ વાતોએ કબીરના દિલ અને દિમાગમાં ચાલી રહેલા તે ભયંકર તોફાનને વધુ તેજ કરી દીધું. તે પોતાની નજરો ઊંચી કરીને મંચ પર ઊભેલા તે મહાન વ્યક્તિને જોઈ રહ્યો હતો. તેને હવે સમજમાં આવી રહ્યું હતું કે શા માટે ગઈકાલે અદાલતમાં તે અડધા ચંદ્રવાળા નિશાનને જોઈને આ જજ એટલા વધારે બેચેન અને પરેશાન થઈ ગયા હતા. તેને એ પણ સમજાઈ ગયું કે શા માટે તેમણે તે નકલી દસ્તાવેજની નાની સી ભૂલને આટલી બારીકીથી પકડીને તેને બચાવ્યો હતો. આ ન્યાય નહીં પણ એક પિતાનો ખૂબ મોટો પ્રેમ હતો. રોહનની હાલત હવે સંપૂર્ણપણે પાગલો જેવી થઈ ગઈ હતી. તેને સમજાતું નહોતું કે તે આ ભયંકર અને કડવા સત્ય પર કેવી રીતે પોતાની પ્રતિક્રિયા આપે, જે કબીરને તે સડકછાપ અને અનાથ ભિખારી સમજીને સતત આટલી ખરાબ રીતે અપમાનિત કરી રહ્યો હતો. તે તેની જ હવેલીનો અસલી વારસ અને તેના પિતાનું સગું લોહી નીકળ્યો. રોહનનો બધો લાલચ અને તેની બધી ગંદી સાજિશો તેની ઉપર એક ખૂબ મોટા પહાડની જેમ તૂટીને પડી હતી. તે શરમના માર્યા પોતાની નજરો જમીનથી બિલકુલ પણ ઉપર નહોતો ઉઠાવી શકતો. દેવેન્દ્ર પ્રતાપસિંહ તે ઊંચા અને પવિત્ર મંચ પરથી નીચે ઉતર્યા, જ્યાં તેઓ વર્ષોથી એક ભગવાનની જેમ બેસીને લોકોના ફેસલા કરતા હતા. આજે તેઓ કોઈ મોટા ન્યાયાધીશ નહોતા. આજે તેઓ માત્ર અને માત્ર એક તડપતા અને મજબૂર પિતા હતા, જે પોતાના દીકરાને ગળે લગાવવા માટે ખૂબ ખરાબ રીતે તરસી રહ્યા હતા. તેમના પગલાઓમાં આજે પણ એક ખૂબ જ અજીબ ખચકાટ હતી. તેઓ કબીર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. તેમની આંખો આંસુઓથી સંપૂર્ણપણે ભરેલી હતી અને તેમના હાથ કબીરને સ્પર્શ કરવા માટે ખૂબ વધારે ધ્રુજી રહ્યા હતા. પૂરી અદાલત આ ખૂબ જ વધારે ભાવુક અને ઐતિહાસિક ક્ષણની મોગગવાહ બની ચૂકી હતી. જે લોકો ગઈકાલ સુધી એકબીજાના લોહીના તરસ્યા હતા, આજે તેમની આંખોમાં માત્ર અને માત્ર આંસુ અને હેરાની હતી. દેવેન્દ્રએ કબીરની સામે આવીને પોતાના હાથ ખૂબ જ મજબૂરીમાં જોડી લીધા. એક બાપનું પોતાના દીકરાની સામે આ રીતે હાથ જોડવો દુનિયાનો સૌથી મોટો અને રડાવનારો દ્રશ્ય હતો. કબીરની આંખોમાંથી પણ હવે આંસુની એક ખૂબ તેજ ધાર સતત વહેવા લાગી હતી અને તેનું હૃદય ખૂબ જોર જોરથી ધડકી રહ્યું હતું. દેવેન્દ્રએ રડતા રડતા અને ખૂબ જ રૂંધાયેલા ગળે કબીરથી પૂછ્યું કે શું તું પોતાના અભાગા અને બેબસ બાપને ક્યારે માફ કરી શકીશ દીકરા? શું તું મારા એકલતા અને મારી 25 વર્ષોની આ ભયંકર સજાને હંમેશા માટે ખતમ કરી દઈશ? દેવેન્દ્રની આ વાતો સાંભળીને અદાલતમાં મોજૂદ દરેક ઇન્સાનનું હૃદય ખૂબ ખરાબ રીતે રડી ઉઠ્યું હતું. કબીર પાસે આ વાતોનો તરત જવાબ આપવા માટે કોઈ પણ શબ્દ બિલકુલ નહોતા. તે બસ આંસુ ભરેલી આંખોથી પોતાના પિતાના તે વૃદ્ધ અને થાકેલા ચહેરાને જોતો રહ્યો. આ કહાનીને તે ખૂબ જ અદ્ભુત અને ચરમબિંદુ પર હતો, જ્યાં ન્યાયના મંદિરમાં ભાવનાઓ પોતાની સૌથી ઊંચી અને પવિત્ર સીમા પર પહોંચી ચૂકી હતી. દેવેન્દ્રએ પોતાનું કરિયર, પોતાની ઇજ્જત અને પોતાનું બધું એક જ ઝટકામાં માત્ર એટલે દાવ પર લગાવી દીધું હતું કારણ કે ધર્મ અને કર્મના તે સાચા રસ્તા પર ચાલવા માંગતા હતા. તેમણે સાબિત કરી દીધું હતું કે એક ઇન્સાન પોતાની જવાબદારીઓ અને પોતાના પ્રેમને ક્યારેય પણ અલગ નથી કરી શકતો. અદાલતની બહાર ઊભેલી દુનિયા આ ખૂબ મોટા સત્યને હજમ કરવાની પૂરી તૈયારી કરી રહી હતી. અદાલતના તે રૂમમાં છવાયેલી ખામોશી અચાનક ધ્રુસકે રડવાના અવાજોમાં બદલાઈ ગઈ. કબીર, જે હવે આરવના રૂપમાં બધાની સામે હતો, હજી પણ પોતાની જગ્યા પર ભૂત બનીને ઊભો હતો. તેણે વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે ન્યાયની તે રક્ષા કરી રહ્યો હતો તે જ ખુરશી પર તેનો સગો પિતા બેઠો છે. દેવેન્દ્રસિંહની આંખોમાંથી વહેતા આંસુ તેમના 25 વર્ષોના અસહનીય દર્દ અને એકલતાની કહાની કહી રહ્યા હતા. પૂરું વાતાવરણ ભાવનાઓમાં ગહેરા સમંદરમાં ડૂબેલું હતું, જ્યાં શબ્દો સંપૂર્ણપણે બેમાની થઈ ચૂક્યા હતા. ત્યારે જ અદાલતનો ભારે દરવાજો ખુલ્યો અને સાવિત્રી પાગલોની જેમ અંદર દોડી આવી. તેમને કોઈએ ફોન પર આ અવિશ્વસનીય સત્ય વિશે જણાવી દીધું હતું. જેવી તેમની નજર કબીરની કાંડા પર મોજૂદ તે અર્ધચંદ્રાકાર નિશાન પર પડી, તે પોતાની સૂઝબૂઝ ખોઈ બેઠી. સાવિત્રીએ કબીરને પોતાની છાતીએ એટલા જોરથી લગાવ્યો કે જાણે તેને ફરીથી ક્યારેય ખોવા માંગતા ન હોય. એક માની 25 વર્ષની લાંબી તપસ્યા આજે સફળ થઈ ગઈ હતી. અદાલતમાં મોજૂદ દરેક ઇન્સાન આ મમતામય મિલનને જોઈને ખૂબ ખરાબ રીતે રડી રહ્યો હતો. કબીરના મનમાં આ સમયે એક ખૂબ જ ભયાનક અને ગહેરો દ્વંદ ચાલી રહ્યો હતો. એક તરફ તે આલિશાન મહેલ અને અપાર ધનદોલત હતી, જેનો તે હવે કાનૂની વારસ બની ચૂક્યો હતો. બીજી તરફ ધારાવીની તે સાંકડી ગલીઓ અને તે ગરીબમાં શાંતિ હતી, જેણે તેને મળતા બચાવીને આજે આ કાબિલ બનાવ્યો હતો. તેને સમજાતું નહોતું કે તે પોતાના ભવિષ્યને કેવી રીતે પસંદ કરે. શું તે પોતાના સગા માતા પિતાની સાથે
તે શાનદાર હવેલીમાં જઈને રહેવા લાગે કે પછી તે બેસહારા લોકોનો સાથ દે જેમણે તેને ત્યારે અપનાવ્યો હતો. શાંતિ ધીમેથી આગળ વધી અને તેણે ખૂબ જ પ્રેમથી કબીરનો હાથ દેવેન્દ્રના હાથમાં આપી દીધો. તેણે ભારે મનથી કહ્યું કે દીકરા, આજે તારો અસલી પરિવાર તને મળી ગયો છે. હવે તું પોતાની આ માને ભૂલીને ખુશીઓથી નવી દુનિયામાં જા. શાંતિના આ શબ્દોમાં ખૂબ મોટો ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમ છુપાયેલો હતો. તે નહોતી ચાહતી કે તેની ગરીબી તેના દીકરાની ચમકતી જિંદગીમાં કોઈ રોકાવટ બને, પણ કબીરની આંખોમાં શાંતિ માટે જે સન્માન હતું તેને કોઈ પણ દોલત ક્યારેય ખરીદી શકતી નહોતી. રોહન સિંહ, જે અત્યાર સુધી આ પરિવારનો હિસ્સો હતો, એક ખૂણામાં ખૂબ અપમાનિત મહેસૂસ કરતા ઊભો હતો. તેનો અહંકાર તૂટી ચૂક્યો હતો અને તેને પોતાની ભૂલો પર ખૂબ ગહેરો પસ્તાવો થઈ રહ્યો હતો. તેણે દેવેન્દ્રની પાસે જઈને તેમના પગ સ્પર્શ કર્યા અને રડતા રડતા માફી માંગી. રોહને ફેસલો કર્યો કે તે આ શહેરને છોડીને ખૂબ દૂર ચાલ્યો જશે, જેથી તે પોતાના કર્મોનું પ્રાયશ્ચિત કરી શકે. દેવેન્દ્રએ તેને માફ તો કરી દીધો, પણ તે બંનેની વચ્ચેનો તે જૂનો સંબંધ હવે હંમેશા માટે ખતમ થઈ ચૂક્યો હતો. બધાને લાગી રહ્યું હતું કે કબીર હવે પોતાના માતા પિતાની સાથે તે વિશાળ હવેલીમાં રહેવા ચાલ્યો જશે, પણ કબીરે જે કહ્યું તેણે બધાને એકવાર ફરીથી ખૂબ ખરાબ રીતે ચોંકાવી દીધા. કબીરે દેવેન્દ્ર અને સાવિત્રીના પગ સ્પર્શ કર્યા અને ખૂબ જ વિનમ્રતાથી કહ્યું કે હું તમારા બંનેનો દીકરો આરવ બનીને જરૂર રહીશ, પણ મારું ઘર ધારાવીમાં જ રહેશે. હું તે ગરીબ અને તે લોકોને નથી છોડી શકતો જે મને ઇન્સાનિયત શીખવી. જે કબીરે ફેંસલો કર્યો કે તેની પોતાની સંપત્તિથી ગરીબો માટે હોસ્પિટલ અને સ્કૂલ બનાવશે. દેવેન્દ્ર સિંહે પોતાના દીકરાના આ નિસ્વાર્થ ફેસલાને ખૂબ ગર્વ સાથે સ્વીકાર લીધો. તેમણે મહેસૂસ કર્યું કે તેમનો દીકરો વાસ્તવમાં તેમનાથી પણ ક્યાંય વધારે મહાન અને ન્યાયપ્રિય ઇન્સાન બની ચૂક્યો છે. હવે તે આલિશાન હવેલી અને ધારાવીની ઝૂંપડીની વચ્ચેની તે નફરતની દિવાલ હંમેશા માટે પડી ચૂકી હતી. દેવેન્દ્ર અને સાવિત્રી અવારનવાર ધારાવી આવવા લાગ્યા અને શાંતિની સાથે મળીને તે ગરીબોની સેવા કરવા લાગ્યા. કર્મ અને ધર્મનો આ સંગમ પૂરી દુનિયા માટે એક ખૂબ જ સુંદર અને પ્રેરક મિસાલ બની ચૂક્યો હતો. વર્ષો પછી જ્યારે પણ મુંબઈની ગલીઓમાં ન્યાય અને ત્યાગની વાત થાય છે, તો ન્યાયાધીશ દેવેન્દ્ર અને તેમના દીકરા વકીલ કબીરનું નામ ખૂબ સન્માનથી લેવામાં આવે છે. કર્મનું ચક્ર ખરેખર ખૂબ જ અદ્ભુત અને અવિશ્વસનીય હોય છે. જે બાળક ક્યારેક કુંભ મેળામાં ખોવાઈ ગયો હતો, તે જ આજે હજારો બેસહારા લોકોના જીવનનો સૌથી મોટો સહારો બની ચૂક્યો હતો. પ્રેમ, ત્યાગ અને સચ્ચાઈની જીતે આ સાબિત કરી દીધું કે લોહીના સંબંધોથી પણ મોટો સંબંધ ઇન્સાનિયતનો હોય છે, જે ક્યારેય હારતો નથી. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.